હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમારી જે કમેન્ટ હતી કે ધોરણ 10 વિષય વિજ્ઞાન એટલે કે સાયન્સની અંદર સર અમારે 100માંથી 100 ગુણ લાવવા છે, એટલે કે 80માંથી 80 ગુણ લાવવા છે। તો એમાં અમારે ખાસ વિભાગ એની અંદર અમારે જોવાનું છે કે એમસીક્યુ બરાબર, ત્યાર પછી ખાલી જગ્યા છે, એક ગુણના પ્રશ્ન છે, જોડકા છે બરાબર। તો આમાં અમારે કોઈ માર્ક્સ ન કપાય એના માટે શું, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે આ વિડીયોને સંપૂર્ણ નિહાળવો પડશે બરાબર, કે જેથી કરીને તમે વિભાગ એની અંદર 24માંથી 24 લાવી દો તો બી સી ડીમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે બરાબર। તો આરામથી BCDમાં માર્ક્સ કવર કરીશું। તો ખાસ આપણે વિભાગ એની માહિતી મેળવવાના છીએ। તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને હા, વિજ્ઞાનની અંદર સોલ્યુશન કરવા માટે ખાસ આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે, તમે બધા ઓળખો જ છો સારી રીતે, સાગર સર કાછડિયા। તો પ્લીઝ સાગર સર કાછડિયાને આપણે વેલકમ કરીએ। તો પ્લીઝ સાગર સર કાછડિયા આવો અને બાળકોને વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ વ્યવસ્થિત આપણે સોલ્યુશન કરાવવાનું છે। તો પ્લીઝ સાગર સર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો હું સાગર કાછડિયા વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આવનારા દિવસોમાં જે હવે ગણતરીના દિવસો બાકી છે, તારીખ 8/3/2025ના રોજ ધોરણ 10 વિજ્ઞાનનું પેપર છે અને દરેક વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે મૂંઝવતો કે ભાઈ સાહેબ બી સી અને ડી માં તમને ખબર જ છે કયા સવાલ આવવાના છે, તમે કીધેલા જ છે, પણ સેક્શન એ માં સાહેબ અમુક સવાલ એવા ફેરવીને પૂછે છે જેમ કે આપણે ગણિતના પેપરમાં હતું એ રીતે આમાં પણ પૂછી શકે, તો આપણે એ સવાલમાં અટવાવાનું નથી એ માટે ખાસ આપણે ભેગા થયા છીએ અત્યારે। તો અત્યારે સર્વપ્રથમ વાત કરીએ આપણે વિભાગ એ ની હેતુલક્ષી પ્રશ્ન જોઈએ સર। તો એમાં આપણે ખાસ કરીને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો બરાબર। તો વિકલ્પ આપણે પહેલાં જોઈ લઈએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ઓકે, તો પહેલો સવાલ છે સર, કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે બરાબર, એટલે કે તટસ્થ હોય। યસ, વેરી ગુડ। અને જો આપણે મિત્રો આના પરથી ઘણા પ્રશ્ન બને, 7 થી ઓછી હોય તો એસિડિક, તો આપણે શું ગણી શકાય? એસિડિક। જો કદાચ પરીક્ષામાં એવો બી પ્રશ્ન બની શકે જે ક્ષારના જલીય દ્રાવણની pH 7 થી ઓછી હોય તો એસિડિક, 7 થી વધુ હોય તો બેઝિક। ઓકે, તો આપણે 7 પૂછ્યું છે, અથવા તો તમને એવું પૂછે કોઈ પણ ક્ષારનું નામ પૂછે અને એની pH પૂછે કેટલી છે, 7 થી વધુ, 7 થી ઓછી કે 7 જેટલી કે એક પણ નહીં બરાબર, આવો બી જવાબ હોઈ શકે સર। તો આની અંદર આપણે જવાબ લેવો હોય તો કયો લઈ શકાય સર? સોડિયમ કાર્બોનેટ? તો કે નહીં આવી શકે। કેમ? તો કે આ પ્રબળ બેઝ છે અને આ નિર્બળ એસિડ છે, એટલે આ બેઝિક ક્ષાર છે મિત્રો, ખાસ યાદ રાખજો, આ બેઝિક ક્ષાર થઈ જશે। કેમ? NaOH પ્રબળ બેઝ છે, H2CO3 નિર્બળ એસિડ છે, તો जिसकी लाठी उसकी भैंस, તો પ્રબળ કોણ છે? બેઝ, તો બેઝિક થશે સર। અહીંયા પ્રબળ બેઝ છે, જ્યારે એસિડ કેવો છે? નિર્બળ એસિટિક એસિડ, CH3COOH NaOH, તો આ બી બેઝિક થઈ ગયો। ચાલો, ત્યાર પછી અહીંયા HCl એટલે પ્રબળ એસિડ, પ્રબળ એસિડ, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે પણ કેવો? નિર્બળ, તો આ કેવો થશે? એસિડિક। તો હવે આપણી પાસે વધ્યો પોટેશિયમ નાઇટ્રેટ બરાબર, KOH પ્રબળ બેઝ, HNO3 નાઇટ્રિક એસિડ પ્રબળ એસિડ, બે સામે પ્રબળ થાય તો એકબીજાની અસર નાબૂદ કરે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવશે સર ડી। જો આવી રીતે તમારે સમજીને લખવાનું થશે બરોબર ને સર, નહીતર આમાં ઉતાવળ કરવા જશો તો ભૂલ પડવાની શક્યતા વધી જશે। ખાસ જે આ જે પ્રશ્ન છે પરીક્ષામાં 100% આમાંથી એક પ્રશ્ન હશે, આ પ્રબળ એસિડ બેઝ વાળામાંથી 100% દરેક વખતે દરેક બોર્ડના પેપરની અંદર છે એક સવાલ પૂછાય છે અને પૂછાય છે, અને આ વખતે પણ પૂછાવાનો છે સાહેબ। આ બેઠો પૂછાય એવું અમે નથી કહેતા બરાબર છે સર, પણ આવી રીતે કોઈ પણ પૂછાય, એસિડિક, બેઝિક કે તટસ્થ વાળું કોઈ પણ પૂછાઈ શકે, ઉદાહરણ પૂછાઈ શકે બરાબર। તો આ રીત તમારે કામ લગાડવાની છે। અને ખાસ સરના જે
વિડીયો લેક્ચર છે એ તમે જોઈ લેશો એટલે સરે બહુ સરસ રીતે સમજાવેલું છે, બરાબર? તો ક્લિયર થઈ જશે. ચાલો સર, આમાંથી કયું અસંતૃપ્ત છે? સાહેબ હવે અહીંયા અસંતૃપ્ત કીધેલું છે, યા એટલે આપણી પાસે 3 છે: આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કેન, યસ. આલ્કીન આલ્કીન, યસ. અને આલ્કાઇન. ઓકે. આમાંથી આપણને ખબર જ છે કે જેમાં સિંગલ બંધ હોય એટલે 2 કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, હા, એને આપણે કહ્યું આલ્કેન. ઓકે સર, થોડું નીચે લખજો, અહીંયા લખજો સર. જેમાં 2 કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય એને કહેવાય આલ્કીન. આલ્કીન. જો આ બધા હેતુલક્ષી તમારા ક્લિયર થતા જઈજો. અને જેમાં 3 બંધ હોય ત્રિબંધ એને Okay. કહેવાય આલ્કાઇન. ઓકે. તો આ જેમાં 2 બંધ છે અને 3 બંધ છે હા. આને કહેવાય અસંતૃપ્ત. અસંતૃપ્ત. તો આપણે સૌપ્રથમ આમાં ત્રણેયમાં પહેલા તો સંયોજન દોરવાના. જો દોરવા ન હોય તો હા. પાછળના પૂર્વ અથવા તો પ્રત્યય ઉપરથી આપણે અનુમાન લગાવીશું. ઓકે. જો આલ્કેન છે તો એમાં કયો પ્રત્યય લાગશે? આલ્કેનમાં પ્રત્યય લાગશે n. યસ. આલ્કીનમાં ઇન. 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 અને અહીંયા આલ્કાઇનમાં આઇન. આઈન. મિત્રોને ખ્યાલ આવી જ ગયો હોઈ શકે કદાચ. ચલો પ્રોપ n તો શું થઈ ગયું? આલ્કેન. તો એ તો છે નહીં. પ્રોપ ઇન તો એક તો પ્રોપીન છે, એમાં આવી ગયું આલ્કીન in. સંયોજન Okay. છે. પ્રોપ આઇન તો એમાં આઇન છે તો એ પણ છે, અને ક્લોરો પ્રોપેન એન એન તો છે. on. જવાબ તમારી સામે જ છે, B અને C, એટલે કે 2 નંબર અને 3 નંબર. ડી જવાબ. D. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રોપેન પૂછે તો પ્રોપ એટલે કેટલા? 3. સરે કીધું એમ એન એટલે સિંગલ બોન્ડ. જો આ બી એક પૂછાવાનું જ છે, કયો ક્રિયાશીલ સમૂહ છે એ, અથવા બંધની સંખ્યા, અથવા તો સંતૃપ્ત કે અસંતૃપ્ત. બસ ઘટે એટલે સંયોજકતા કેટલી હોય કાર્બનની? 4. ચતુસંયોજકતા તો 1 આવી ગઈ. 2 3 અને 4. 1 2 3 અને 4. 1 2 3 અને 4. આ શું થઈ ગયું? પ્રોપેન. પણ એ જ કાઢીને તમે Cl લગાડ નાખો, વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય તો આ થઈ ગયું ક્લોરોપ્રોપેન. અથવા પ્રોપીન, તો એમાંય કાર્બન તો 3 જ છે પણ ઇન છે, કોઈ પણ એક જગ્યાએ તમે દ્વિબંધ મૂકી દો, બાકી સિંગલ બોન્ડ. ઘટે એટલે શું મૂકી દો? હાઇડ્રોજન. 4 થઈ ગયા. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. અથવા સર આઈન. પ્રોપ એટલે 3. આઈન એટલે કોઈ પણ એક જગ્યાએ ત્રિબંધ મૂકી દો, બાકી બધે સિંગલ બોન્ડ. સિંગલ છે તો 1 2 3. 1 2 3 4 પૂરું. 3 તો 1. ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગયું મિત્રો? તો ખાસ હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન 2024-25 સંપૂર્ણ અભ્યાસક્રમના બોર્ડના રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ 1 થી 13 પાઠ સાગર સર કાછડિયા દ્વારા સરસ મજાના ઉતારવામાં આવ્યા છે વિડીયો લેક્ચર. તો એ વિડીયો લેક્ચર મેળવી લેજો, જેથી તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો, અથવા તો 90થી પણ વધુ પ્રશ્નપત્રો છે, એમાં વિજ્ઞાનના 12 થી 15 પ્રશ્નપત્રો છે, એ બી મેળવી લેજો. અથવા સૌથી મફતમાં અને સૌથી સરળ, મફત અને સરળ એકમ કસોટી જે સરકાર દ્વારા લેવામાં આવે છે, જેના 5 પેપર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ગયા વર્ષના 5 પેપર, એટલે 10 પેપર એકમ કસોટીના સોલ્વ કરી નાખશો એટલે તમને વિજ્ઞાનનો એવો કોઈ પ્રશ્ન જ નહીં હોય કે જે તમારા માટે અઘરો બને. તો તમારે આ એકમ કસોટીના બધું જોતું હોય તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે, એમાં એક્ઝામ પેપરમાં તમને તમામ એકમ કસોટી ફ્રીમાં મળશે. બોર્ડના પેપર જોતા હોય તો બી ફ્રીમાં મળશે, પણ ક્યાંથી મળશે? પેડ કોર્સમાં પેડ પ્લાન, એમાં જશો એટલે ધોરણ 10માં જવાનું. ધોરણ 10માં પહેલા પ્લાનની અંદર જશો એટલે ઓવરવ્યૂ અને કન્ટેન્ટ આવશે. કન્ટેન્ટમાં જશો તો ત્યાં લખ્યું છે જો બોર્ડ આઈએમપી ફ્રી મટીરિયલ સર ફ્રીમાં જ આપવું છે બાળકોને. બરાબર. અને હા મિત્રો, જણાવતા તમને આનંદ થાય છે કે જે સાગર સર કાછડિયા દેખાય છે ને, બરાબર, એ મારા ખાલી જગ્યા છે, કમેન્ટ કરી નાખજો. ચાલો, મારા વિદ્યાર્થી છે, મારા સ્ટુડન્ટ છે, હો, કે જે મારી સાથે વિજ્ઞાન સરસ મજાનું જ્ઞાન પીરસી રહ્યા છે તમને. અને વિદ્યાર્થી મિત્રો, મને પણ આનંદ થાય છે કે આજે અમારા ગુરુજી સાથે મને કામ કરવાનો મોકો મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ગુરુ ચેલાની જોડી છે, આ વર્ષે બોર્ડમાં કંઈક નવું હાલો કમેન્ટ કરો મિત્રો. સરે જે કીધું ને ગુરુ ચેલા, સર પેલા ઓલું ખાવા માટે પડી ક્યાં આવતી ખબર? આમ કરે તો ગુરુ લાગે, આમ કરે તો ચેલા. એક મેં દો, એક મેં દો, તો એક વિજ્ઞાન મેં દો શિક્ષક હે, ગુરુ ચેલા. ચાલો કમેન્ટ કરી દો મિત્રો, સરસ મજાની.
ચલો ત્યારબાદ કે નીચેના પૈકી કયો સજીવ જે ખોરાકના ઘટકોનું વિઘટન અથવા તો પાચન એ શરીરની બહાર કરે છે, એટલે કે બહાર. બહાર જ શરીરની બહાર પાચન થઈ ગયું હોય તો ડાયરેક્ટ સીધો ખોરાક લે, એને કાંઈ અંદર ક્રિયા કરવાની જરૂર પડતી નથી. તો એના માટે જવાબ, ચલો પેલું છે બિલાડીનો ટોપ. અમરવેલ કેવો છે? મૃતોપજીવી સજીવ. એટલે મૃતોપજીવી એટલે કે જે શરીરની બહાર પાચન થઈ ગયેલું સીધું જ એને બેઠું જ લઈ લેવાનું, અંદર કાંઈ ક્રિયા કરવાની થતી નહીં. જે કાંઈ આપણે કીધું વહીવટ હોય એ બધો બારોબાર. અહીંયા ઘરમાં કાંઈ વહીવટ નહીં જેમ, એટલે ફૂગ પ્રકારનું કોઈ પણ આવી શકે. ચાલો મિત્રો, આપણે એની અંદર બેઠા જવાબ છે એમાં કોઈ સમય નહીં લઈએ, પણ જે ટ્વિસ્ટ કરી શકાય એવા છે એમાં આપણે ચોક્કસ સમય લઈશું. તો આ તો બહુ ઇઝી છે સર. 1 કિલોવોટ અવર તો 3. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે, ગોખે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો ગોખવાનું નહીં. 1 કિલો એટલે 1000 અને અવર એટલે એ 1 કલાકમાં કુલ કેટલી સેકન્ડ હોય છે? તો 3600. તો 3600 ગુણ્યા 1000, તો 1000 ને સાહેબ શું લખી શકાય? 10 ની 3 ઘાત. 3 ઘાત. અને 3600 ના સ્થાને શું લખી શકાય? એક કામ કરો ને સર, યસ સર. બાળકો હજી ભૂલ કરશે મને એવું લાગે છે. 36 એકુ 36 બરાબર છે. આ 2 મીંડા ઓલાને આપી દો. 3 4 5 5 રેડી. 36 10 ની 5 5 ઘાત. વિદ્યાર્થી મિત્રો, નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ તો ઘાતમાં શું થશે? એક વધારો, અને પાછળ જઈએ તો ઘાતમાં એક ઘટાડો. તો સાહેબ આમાં એક કામ કરી શકાય. હા સર. આ રીતે લખેલું છે. તો 36 ગુણ્યા આજે 10 ની 5 છે ને આ રીતે લખી શકાય. 36 ના છેદમાં 10 અને અંશમાં 10. આ એક જ ઉપર 10 વડે ગુણ્યું, નીચે 10 વડે ભાગાકાર કર્યો અને ગુણાકાર 10 ની 5 ઘાત. ચલો આનું કામ કરીએ. 3.6. ચલો આનું કામ પતી ગયું. ઓકે. આ કેટલા થઈ ગયા? 10 ની 6 ઘાત. ઓકે, ઘાતનો સરવાળો. આધાર સરખો તો ઘાતનો સરવાળો. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. ગોલીય અરીસાની વર્તુળાકાર જે ધાર છે એનો જે આ વ્યાસ છે MN, એને શું કહેવાય? શું કહેવાય? દર્પણ મુખ, અરીસાનું મુખડું. ચલો, આંખમાં આવતા મોતિયા માટે શું સાચું છે? મોતિયા માટે મોતિયો છે વિદ્યાર્થી મિત્રો, આપણે આંખની ખામી જે ભણ્યા એમાં ખબર જ છે કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા છેલ્લું હતું મોતિયો. ઓકે. હવે મોતિયો છે એમાં કોને આધારિત થાય? તો કે ભાઈ આપણો નેત્રમણિ છે. કોણ? નેત્રમણિ. એટલે કે આપણે આંખનો જે લેન્સ, એ લેન્સ કેવો બને છે? દૂધિયો બને છે. રાઈટ છે. આંખનો લેન્સ દૂધિયો બને છે. બીજું સર, એમાં આપણે આગળ વાંચીએ. જો વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરી શકશે. આ દરમિયાન વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ પણ ગુમાવી શકે છે. એટલે 2 તો થઈ ગયા. એટલે એનો અર્થ એવો થયો ડી તરફ જઈ શકાય. સર્જરી દ્વારા મોતિયાનું ઓપરેશન કરી શકાય. થઈ શકે. એટલે શું જવાબ થઈ જાય મિત્રો? ડી. તમામ. પણ ખાસ યાદ રાખજો, સરે કીધું એમ લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયાનું ચિત્રને આધારે તમને પ્રશ્ન પૂછી શકે છે. ચિત્રને આધારે, બરાબર. એવું જરૂરી નથી કે લઘુ દ્રષ્ટિની ખામીનો ટૂંકનો દાખલા કે પૂછવી 3 ગુણમાં. ચિત્ર આપશે, એમાંથી 3 સવાલ પૂછશે એક વાક્યના, તો બી તમારે જવાબ લખવાના થશે. અને એ તો આમ જુઓ તો ઇઝી છે, પણ આમ જુઓ તો મિત્રો થોડું ટ્વિસ્ટ છે. પણ છતાંય આપણે એવા સવાલ લખવાના, અને જે તમારી પાસે 13 માંથી 9 માગ્યા છે એની જગ્યાએ 10 કે 11 લખવાના. ખાસ કરીને આવો જ્યારે સવાલ લખ્યો હોય તમે ચિત્ર આધારિત, તો એના પર રિસ્ક લેવાનું નહીં. એની જગ્યાએ એના હાથમાં બીજો લખી જ નાખવાનો સર, બરાબર ને? બરાબર. ચાલો, કઈ જોડ યોગ્ય નથી? વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જે આગળનો સવાલ હતો એમાં પણ, અને આ પણ સવાલ એવો છે. અહીં કીધું છે નથી. આપણે આવેશમાં ઉત્સાહમાં શું કરીએ છીએ? છે. ચલો ખાટા ફળો, સાઇટ્રિક એસિડ, લીંબુ, નારંગી. ટીક કરીને લઈ આવે. પણ નથી શબ્દ, તો પેલું તો સાચું છે સાહેબ. સાચું છે. બીજું દહીં, લેક્ટિક lactic એસિડ, acid, સાચું. એ પણ સાચું છે. કીડીનો ડંખ, મિથેનોઇક એસિડ, એ પણ સાચું છે. તો વધુ કોણ? ટામેટા. આ કેવું છે? ખોટું છે. કેમ? તો એમાં ટામેટામાં કોણ આવશે સાહેબ? ઓક્ઝેલિક એસિડ. એમને તો શેમાં આવશે? આપણે ચાવી કીધેલી જ છે કે ટમાટર નહીં આવે ને આમાં અ નહીં આવે. બરાબર છે. ટમાટર નહીં આવે ને આમાં અ નહીં આવે. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ આવશે અને આંબલીમાં ટાર્ટ્રિક એસિડ આવશે. એટલે ક્રોસ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, રેડી. ટામેટા ટાર્ટ્રિક એસિડ ખોટું છે.
ચાલો ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે તો એમાં કેટલા બંધ છે તો આપણે જોઈ લેવાનું. કાર્બન કેટલા 2. ઓકે ઇથેન એન સર હમણાં કીધું ને એન એટલે સિંગલ બોન્ડ. વધેના શું મૂકી દેવાના હાઇડ્રોજન તો 1 2 3 4 અહીંયા એક બંધ 2 3 4 તો કુલ કેટલા બંધ થયા તો કેટલા બંધ થયા આ 1 2 3 4 5 6 और 7 તો 7 બંધ. તેમાં કુલ બંધ પૂછ્યા છે કાર્બન હાઇડ્રોજનના નથી પૂછ્યા. કાર્બન હાઇડ્રોજનના પૂછ્યા હોત તો સર આપણે શું જવાબ લખત તો સાહેબ આપણે જે આ કાર્બનનો એક સિંગલ બંધ છે એને આપણે બાદ કરી દે. ઓકે સર તો 6 આવત. જોજો આવું બી મજાક કરે. તમે શીખીને હું ગયા છો 7 તમને સર આવો પ્રશ્ન પૂછ્યો તો આવી ગયો પણ મિત્રો અહીંયા સેજ ફેરફાર કરી નાખે કે ભાઈ કાર્બન હાઇડ્રોજનના કહેવાના છે તો 6 થઈ જાય. તમે હું 6 પહેલું આવે તો તમે હું હાથ ગોખીને ગયા હોય એટલે આવું ગોખવાનું નથી બરાબર. ખાસ કરીને આવા કાર્બનિક સંયોજનોના પાઠમાં ખાસ. ચાલો શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને ઓક્સિજન બહુ ઇઝીમાં ઇઝી આવ બેઠો જો આમાં ગોખવાનું આવે જ નહીં કાંઈ. ઓક્સિજન યુક્ત બને છે તો ઓક્સિજન યુક્ત ફેફસા શુદ્ધિકરણ કે ભાઈ હૃદયમાં છે રુધિર સૌપ્રથમ ડાબા કર્ણકમાં આવે ક્યારેક સાહેબ કેવું આવે છે ઓક્સિજન યુક્ત. હા. શરીરના ભાગો પાસે જાય ઓક્સિજન વપરાઈ જાય હા. એટલે કેવું બને ઓક્સિજન વિહીન. વિહીન. ફરીથી પાછું હૃદયના જમણા કર્ણકમાં આવે ઓક્સિજન વગરનું. ઓકે અને શુદ્ધ થવા માટે ક્યાં જાય છે ફેફસાના વાયુકોષ પાસે હા. ઓક્સિજન યુક્ત થવા માટે. તો ફેફસા લખી શકાશે. ચાલો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ કિલોવોટ અવર કિલોવોટ અવર છે સાહેબ. કિલોવોટ અવર તો આપણી પાસે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે અહીંયા ભૂલ કરે છે હા. કે કિલોવોટ અવર સાહેબ આપણે ચોપડી ખોલો એટલે પાવરની થિયરીમાં આવે છે યસ એટલે પાવરના સ્થાને લખીને આવશે. યા ભૂલ આ જ કરે છે પાવર સાહેબ ઈ થિયરી વાંચો એટલે સાહેબ એમાં છે પાવરમાં તો ખરેખર પાવરનો એકમ તો શું છે વોટ છે. તો આ Watt. કિલોવોટ અવર એને આપણે હમણાં રૂપાંતર કર્યું હતું કે 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁻⁶ જૂલ. જૂલ કોનો એકમ છે ગયા વર્ષે આપણે ભણી ગયા હતા યાર 9 ની અંદર કાર્ય અને ઉર્જામાં લગભગ સર આવ્યું હતું ભણવાનું. કોઈ પણ કાર્ય હોય કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો એનો એકમ કોણ છે જૂલ. તો એકમ કોનો છે આ કિલોવોટ. સરે કીધું એ રીતે યાદ રાખી નાખો 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁻⁶ જૂલ. તો જૂલ કોનો એકમ કાર્યનો તો કિલોવોટ અવર કાર્યનો. ચાલો સર પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં જાય છે એટલે કાચ ઘટ માધ્યમ છે ઘટ હવા પાતળું માધ્યમ તો ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. યસ લંબથી જો દૂર જાય પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ નજીક આવશે. આવે. અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય છે. આ કાચ આ હવા હવા ઓકે કાચ કેવું માધ્યમ ઘટ ઘટ માધ્યમ આ પાતળું પાતળું માધ્યમ. ઓકે બતાવી દઈએ બરાબર પેલા સપાટી લંબ દોરી નાખીએ સર સપાટી દોરેલો લંબ. તો પ્રકાશનું કિરણ છે એ એના રસ્તે નહીં જાય તો કેવું જશે લંબથી દૂર લંબથી દૂર જશે. લંબથી કેવું જશે દૂર. અને જો પાતળામાંથી ઘટમાં આવે તો લંબની નજીક આવે બરાબર. આ બી એક પ્રશ્ન ખાસ નજર નાખ લેવી. ચાલો ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. કદાચ પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછે સૂર્યોદય એટલે શું. સૂર્યોદય એટલે સવારમાં સૂર્ય ઉગે તે વાત રાઈટ છે પણ સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું આ જે ક્ષિતિજ છે એના ઉપર સૂર્ય દેખાવો એને સૂર્યોદય કહેવાય બરાબર. તો એ ખાસ યાદ રાખજો 6:32 કલાકે છે વાસ્તવિક સૂર્યોદય. જો વાસ્તવિક છે રિયલ તો સૂર્ય ક્ષિતિજમાં કેટલા કલાકે દેખાશે ઇટ મીન્સ આભાસી સૂર્ય આપણે કેટલા વાગે દેખાશે તો 2 મિનિટ વહેલો. 2 મિનિટ વહેલો એટલે 6:30. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 6:30. ખાસ યાદ રાખજો જો અહીંયા આભાસી કીધો હોત તો જવાબ બદલી જાત. જવાબ બદલી જાત પણ એ શું છે વાસ્તવિક છે તો વાસ્તવિક 6:32 છે તો આપણે 2 મિનિટ વહેલો આભાસ થાય છે તો 6:30 આવશે. એટલે ખાસ 2 મિનિટ પહેલા ઉગેલો દેખાય ને આથમે ત્યારે 2 મિનિટ આથમી ગયા માનો કે સાંજે 6:32 આથમી ગયો તો આપણને ક્યાં સુધી દેખાય છે 6:34 સુધી. એટલે 2 મિનિટ વહેલો ઉગે ને 2 મિનિટ મોડો આથમે છે. એટલે સાહેબ આમાં સવાલ ફેરવી શકે કે દિવસ કુલ કેટલા મિનિટ લાંબો બને 4 મિનિટ. 4 મિનિટ સવારની 2 અને આથમે ત્યારની 2. ઓકે અથવા સેકન્ડમાં બી પૂછે છે. ચાલો કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ એક્સ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડમાં એક્સ શું છે
સાહેબ આમાં એકદમ ઈઝી સવાલ છે, ગોખવાનો નથી. Yeah. ન ખબર પડતી હોય તો વારાફરતી આપણે એક એક વસ્તુ અહીંયા મૂકતા જઈશું. ઓકે, ચાલો માનો કે સૌપ્રથમ Na2SO4 મૂકીએ. યા Na2SO4. એક કામ કરીએ સર, એના કરતાં પણ બહુ ઇઝી. યસ. આપણી પાસે શું છે? કેલ્શિયમ છે, કેલ્શિયમ, કેલ્શિયમ છે, ક્લોરિન છે, ક્લોરીન છે. ક્લોરિન છે, તો હું વધ્યું NaSO4. આમાં ક્યાં આપણે છે? ખબર જ છે, જો હંમેશા ધન આયન ક્યાં આવશે? આગળ, ઋણ આયન પાછળ. તો NaSO4 ક્યાં છે? NaSO4 સાહેબ પહેલો જ ઓપ્શન છે. પછી Na2SO4 છે, નથી આવડતું કંઈ વાંધો નહીં, SO3 છે, તો આ તો નથી જવાનું, બહુ સિમ્પલ. અને અહીં આપેલું જ છે Na2. આગળ હા, આપેલું જ છે એટલે Na2SO4. નહીં. હા, કદાચ ફેરવીને પૂછ્યું હોય તો ખાલી NaSO4 લખ્યું હોય તો આપણે ખબર પડી Na2 વાળું આવશે, કારણ કે 2 છે. આવા છોકરાઓ ખાસ કરીને જે થોડાક ઓછા હોશિયાર હોય તે આવા સવાલ સ્કીપ કરી નાખે છે. મિત્રો, સ્કીપ નહીં કરવાના ક્યારેય. ઘણા વિડીયો સ્કીપ કરે છે. વિડીયો સ્કીપ કરશો અમને શું નુકસાન છે? અમે તો વિડીયો બનાવી નાખ્યો છે કમ્પ્લીટલી. અમારે જે સમય આપવાનો તો યોગદાન આપવાનું તો અમે આપી દીધું. તમે સ્કીપ કરશો, તમે નવું નહીં શીખી શકો. ઘણાને એમ થાય ઘડીક હું આ યુટ્યુબ સર હમણાં કેવું ચાલે ખબર? પરીક્ષા માટે આમ તો મારે ના કહેવું જોઈએ, પણ છતાંય ઘણાને એમ થાય કે ઘડીક હું આ ચેનલમાં જઈને શીખી લઉં, ઘણા ઘડીક આ ચેનલ, ઘડીક આ ચેનલ, ઘડીક આ ચેનલ. એટલે આમ કંઈ સ્થિર ન થાય, પરિણામે છેલ્લે કશું ન શીખી શકે, બધી બાજુ લઈ લે. કશું શીખી નથી શકતો, મને એવું લાગે છેલ્લે. પણ હું એમ કહું, તમને જે મજા આવી ચેનલ, હું એમ નહીં કહેતો આપણી ચેનલ, તમને મજા આવી ચેનલમાં જો, અંતે તો તમારું રિઝલ્ટ સુધારવાનું જ બધા યુટ્યુબ ચેનલવાળાનો ધ્યેય છે કે તમારા માર્ક્સ સારા આવે, બરાબર, તમને મદદરૂપ થવાય. પણ જેમાં જો એનો પરફેક્ટ જો, જેથી કરીને આખી થિયરી તમને ખબર પડે, ક્લિયર તમામ ટોપિક થઈ શકે. ખ્યાલ આવે છે? પ્રશ્ન ક્યાં આવે કે ઘણા વિદ્યાર્થી મિત્રો જોવે તો ખરા વિડિયો, હા. પણ શું કરે? સ્કીપ કરતા જાય. સવાલનો જવાબ, હા. સવાલનો જવાબ ખાલી નહીં જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક MCQ ની સાથે 4-5 MCQ સોલ્વ થાય છે. આ સમજવાની વાત છે કે અહીંયા કોઈ પણ સવાલ ભણાવતા હોય, કોઈ પણ સવાલનો જવાબ તમને કહેતા હોય તો એની સાથે તમારા બીજા 4-5 હેતુલક્ષી સોલ્વ થાય. પરીક્ષામાં એવું જરૂરી નથી કે આજ અમે તો ખબર જ નથી, પેપર તો તમારી પાસે 10 વાગે આવશે ને જ્યારે તમારા શિક્ષક આમ કેમેરા સામે બતાવી બે વિદ્યાર્થી મિત્રોના ઓટોગ્રાફ લઈ અને જ્યારે બંડલ તોડશે પછી તમને વિતરણ કરશે, ત્યારે જ તમને ખબર પડશે વાસ્તવમાં પેપર કયું છે. અગાઉ કોઈ ન કહી શકે. હા, અંદાજ લગાવી શકે અનુભવને આધારે કે આવું પૂછાઈ શકે, કહી ન શકાય સર, બરાબર, કહી ન શકાય. અનુભવને આધારે કહી શકાય કે અંદાજ લગાવી શકાય. અનુભવ છે ને આધારે અમે કહીએ છીએ કે પેપરમાં આ આવશે. અત્યાર સુધી હજી સુધી સાહેબ ખોટું પડ્યું નથી. હા, ભગવાનને એ પ્રાર્થના કરીએ કે આ વર્ષે પણ ખોટું પડે નહીં. તમે જે આ વિડીયોમાં સમજો ને અમે જે કહીએ છીએ એક્સ્ટ્રા માહિતી એ જ તમે પરીક્ષામાં આવે તો બેડા પાર હો જાય આપણા, બરાબર. તો ફૂલરીને કોનું અપરવું છે? તો બહુ ઇઝીલી છે, કાર્બનનું. આમાં ફેરવીન પણ પૂછી શકે. હા બોલો સર, બીજા સવાલે કયો? અપરરૂપો, એક ગુણમાં ગ્રેફાઇટ અને ફૂલરીન. કાર્બનના અપર રૂપો હીરો, ગ્રેફાઇટ, ફૂલરીન. હજી એક સવાલ બને કે સૌથી સખત અપર રૂપ કયું છે? હીરો. હીરો. યસ. અને કયું વિદ્યુતનું સુવાહક છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ. વેરી ગુડ. હજી એક સર બની નાખો. ફુલેરીન. કોના નામ પરથી? કોના નામ પરથી? તો બકમિન્સ્ટર ફુલર. અને સાહેબ એનો હજી એક સવાલ છે. હા સર, કહી જ દો બાળકો. આકાર. યસ. જીઓડેસિક ડોમ જેવો છે, ગુંબજ જેવો. ગુંબજ અથવા તો ડોમ. હા, અમેરિકન પ્રખ્યાત આર્કિટેક્ચર ની યાદમાં બકમિન્સ્ટર ફુલર. ચાલો, મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે સંકળાયેલ, બહુ ઇઝી, આવડી જ જાય. સાહેબ આમાં તો શરીરનો કચરો દૂર જ કરી દેવાનો, ઉત્સર્જન. ઓકે, ચાલો. એમાં મિત્રો ખોટો આપણે સમય નહીં લઈ શકીએ, બરાબર. અવરોધકતા રો. અહીંયા અવરોધકતા છે, અવરોધ નથી મિત્રો. શું કરે છે? અવરોધ ઓહમ ટીક કરીને આવશે. અવરોધકતા રો. રો નો એકમ શું છે? તો આપણે પાસે સૂત્ર સાહેબ, જો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે? એકમ ગોખે છે. યા, સૂત્ર આપણે યાદ રાખવાનું છે, એકમને ગોખવાનું નથી. અવરોધનો એકમ શું છે સાહેબ? ઓમેગા. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. એ એટલે લંબાઈ. મીટર લંબાઈ રકમ. મીટર કેન્સર. ઉપર 2 છે, નીચે 1 છે, બાકી ખરે. ઓમેગા મીટર. ઓમ અથવા ઓમેગા મીટર. ચાલો, રેડી ને મિત્રો? જો ઓમેગા મીટર. ચાલો, ગોલી અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સો સંબંધ સીધું જ આપણે આવડી જવું જોઈએ. r બરાબર તમે જોવા પણ થવું જ જોઈએ. r બરાબર 2f અથવા તો f બરાબર r/2. કારણ કે 2 ક્યાં જાય? r ના છેદમાં. ઘણી વાર છે આ ઓપ્શન ના આવે પણ તો વિદ્યાર્થી મિત્રો ગૂંચવાઈ જાય. એટલી થોડુંક મગજ હકાવવાનું કે ભાઈ આ અહીંયા 2 છે તો ક્યાં લઈ જવાના? છેદમાં. f ને કરતા બનાવી દેવાનું. બધું સર એ સરસ મજાના જે વિડીયો લેક્ચર છે ને એમ બધું સરસ
A to Z માહિતી આપેલી છે, એકવાર એમાં નજર નાખી લેજો. ચાલો, ખનક પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામી નિવારવા કેટલા પાવરના લેન્સની જરૂર પડશે? સાહેબ અહીંયા સીધો જવાબ છે આપણી પાસે. હા. ચલો 2 મીટર પહેલા જોવાનું છે. 2 મીટર દૂર રહેલો પદાર્થ છે એને સ્પષ્ટ જોઈ શકતો નથી, તો આ ખામી નિવારવા કયા લેન્સની જરૂર પડે? ચલો, કેટલા પાવરના? સોરી, કેટલા પાવરના? હમ હવે 2 મીટર છે, આપણી પાસે પાવરનું સૂત્ર છે P બરાબર 1/f. 1/f. યા તો એ શું કરશું? તમારે પાવર શોધવાનો. ચલો 2 મીટર છે તો પાવર શેમાં મળશે? આપણી પાસે 4 ઓપ્શન છે, 2 પ્લસ 2. f ની જગ્યાએ 2 મૂકી દેવાના. 0. આ પ્લસ છે તો આપણી પાસે 2 ઓપ્શન લીધા, પ્લસ વાળા 2. જવાબ કેટલો? 0.5. નહીં સર, એમાં એવું છે, જો f ની જગ્યાએ આપણે ખાલી શું મૂકી દેવાનું છે? 1/2. બરાબર છે. બરાબર. 2 મીટર દૂર એટલે દૂરનું બી થઈ જશે. રેડી? તો દૂરનું જ હકીકતમાં થાય, દૂરને આધારે બહિર્ગોળ લેન્સ આવે. બરાબર. પણ મિત્રો અહીં અંતર્ગોળ બી લઈ શકાય, કારણ કે આમ 2 મીટર એટલે બહુ ખાસ એવું દૂર ન ગણી શકાય. તો અહીંયા f ની જગ્યાએ આપણે ખાલી કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. તો 1/2 ભાગ ચલાવો, 1 તો 0.5. તો 0.5 વાળું એક જ છે ખાલી આપણી પાસે, b. 0.5 ડાયોપ્ટર. ખાસ વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન પણ પૂછી શકે છે. અટવાતા નહીં, દૂર વિચારીને. જો પ્લસ અને માઇનસ હોત, બરાબર, તો આપણે વિચારવાનું થાય. પ્લસ આપણે જે પ્લસ છે તો જવાબ પ્લસ આવે, એ રીતે ખોટું ગૂંચવવાનું નથી. ચાલો, તટસ્થ સ્વભાવ ધરાવે સર. તટસ્થ સ્વભાવ છે તો કે જે એક પણ ન હોય, એસિડ પણ ન હોય, બેઝ પણ ન હોય. ખાટા ફળો છે તો એસિડ આવી ગયું, લીંબુનો રસ તો પણ એસિડ, ધોવાણ સોડા તો બેઝ, તો વધુ કોણ? મીઠાનું જલીય દ્રાવણ. સ્વાદે ખાટા, એસિડ, તુરા, બેઝ અને તટસ્થ, મીઠાનું જલીય દ્રાવણ. આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણીનું, સાહેબ અહીંયા આલ્કલાઇન છે તો આલ્કલાઇનમાં એક પેલો નિયમ છે કે ભાઈ 2 કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોવા જોઈએ? 3. ત્રિપણ બોલ. હવે 1 કાર્બન લઉં તો 3 બંધ બને નહીં, તો મારે ઓછામાં ઓછા કેટલા જોશે? 2 કાર્બન. 1 2 અને 3 બંધ થઈ ગયા. તો 2 કાર્બનની શરૂઆત ક્યાંથી થાય? ઇથાઇન. ઇથ અને આલ્કલાઇન છે એટલે ઇથ આઇન. આઇન. ઇથ. આલ્કાઇન કયો તો ચાલશે. આલ્કાઇન. આલ્કાઇન. ઇથાઇન. ઓછામાં ઓછા 2 કાર્બનની જરૂરત પડે, 1 કાર્બનથી ન ચાલે. જો આલ્કેનની શરૂઆત મિથેનથી થાય, આલ્કીન અને આલ્કાઇન, આની શરૂઆત ક્યાંથી થાય? આલ્કીનની ઇથિન. જોશે તો જવાબ આવશે આપેલ તમામ. સર ડી સામાજિક વિજ્ઞાનમાં પણ એક પ્રશ્ન આવી ગયો હતો, પ્રકાશ સંશ્લેષણ, કે વનસ્પતિ કાર્બન ક્યાંથી મેળવે છે, કઈ ક્રિયા દ્વારા? તો પ્રકાશ સંશ્લેષણ. 5 ઓમેગા અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેમનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને પરસેવો થોડો થોડો વળશે, કારણ કે ગોખીન ગયા હોય તો અહીંયા ભેગું ન થાય. પણ યાદ રાખવાનું, 5 ઓમેગા અવરોધવાળા તારના 5 સમાન ટુકડા. તો વિદ્યાર્થી મિત્રો, તારનો અવરોધ એના લંબાઈના સમપ્રમાણમાં હોય. લંબાઈના સમપ્રમાણમાં આટલું યાદ રાખી લેશો એટલે ઇસ્યુ નહીં રહે સાગરભાઈ. બરાબર. તો માની લો કે આ 5 ઓહમનો અવરોધવાળા આપણે 5 ટુકડા કરવાના છે. બરાબર. એક ટુકડો, 2, 3, 4 અને 5. ઓકે, 5 ના 5 કરી નાખ્યા. હવે અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં, તો લંબાઈ ઘટી તો અવરોધ બી ઘટ્યો. તો આનો અવરોધ 1 ઓમેગા, આનો 1 ઓમેગા. બરાબર. હવે તમારી પાસે જે કાંઈ સૂત્ર હોય એ જોડી દો, મૂકી દો. કેવું જોડવાનું છે? સમાંતર. તો 1/r બરાબર 1/r1, r2, r3, r4, r5. આ r1 2 3 4 5 કેટલા આપણને આપેલા છે? 1. તો બધાનો છેદ સમાન, તો છેદમાં 1 આવશે. હવે અંશ તો બધાનો સરવાળો થશે ને ઉપરનો? 5. ઉપરનો બધાનો સરવાળો થશે.
1 છેદમાં r બરાબર 5 છેદમાં આપણને શું મળ્યું 1 છે? સમતુલ્ય અવરોધ. તો હા. આપણે શું શોધવાનું? r ઉલટાવશું ઉપર લઈ જાઓ. તો અહીંયા બી ઉપર થશે ને આ 1 ઉપર આવશે. આ 5 ક્યાં આવશે? નીચે. ઓકે. તો r બરાબર 1 છેદમાં 5. ઓકે. જો મિત્રો તમને એ શ્રેણી પૂછે તો બધાને શું કરવાનું? સરવાળો. તો શું થઈ જશે? સીધો જ 5 નહીં થાય. શ્રેણીમાં જોઈ લ્યો આપણે. શ્રેણીમાં જોઈ લ્યો તો r બરાબર r1 વત્તા r2 વત્તા r3 વત્તા r4 વત્તા r5. 5 જ થશે ને બધાનો સરવાળો. 5 ઓમેગા. ક્લિયર? એટલે ખાસ યાદ રાખજો, આમાં ગોગતા નહીં. આ યાદ રહી જાય ને. લંબાઈ વધે તો અવરોધ વધે, લંબાઈ ઘટે તો અવરોધ ઘટશે. બરાબર. પછી વિદ્યુત પ્રવાહ એ વ્યસ્ત થઈ જાય. જોજો પાછા. ચાલો આવી ગયું 1/5 ઓમેગા. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા એક જ રહેશે. બરાબર. કારણ કે એમાં પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેવડું. મોટવણી આ રીતનું છે સૂત્ર. બરાબર. અરીસાની મોટવણી સૂત્ર m બરાબર -v/u. પણ વિદ્યાર્થી મિત્રો આપને ખબર હોય તો v બરાબર u છે. યાદ આવે છે? સમતલ અરીસા માટે જેટલું અરીસાથી વસ્તુ દૂર એટલું પ્રતિબિંબ દૂર, પરંતુ ઉલટાયેલી બાજુ જોવા મળે. યુ કેવો છે? એમાં માઇનસ છે. યુ કેવો છે? એમાં માઇનસ. કારણ કે વસ્તુ હંમેશા ડાબી બાજુ હોય તો ડાબી બાજુ કેવો આવે? કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ આવે. તો માઇનસ સૂત્રના v ની કિંમત શું લખી નાખું? -u. u ના u. u વહી ગયા, માઇનસ માઇનસ પ્લસ. તો કાંઈ નો વધે કેટલા વધે? 1. તો +1. આ સાબિત કરીને પણ તમને આપી દીધું. પણ સવાલ પૂછે હા સર. કે ભાઈ સમતલ અરીસા માટે +1 નો અર્થ સમજાવો. યસ બે એક ગુણમાં બે ગુણમાં પૂછે. સાહેબ અહીંયા પ્લસ એટલે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈની પણ છે મોટવણી પ્લસ આવે તેનો અર્થ શું થાય છે? કે પ્રતિબિંબ કેવું મળવાનું સાહેબ? આભાસી પ્લસ ચત્તુ. એટલે આભાસી અને ચત્તુ. અને જે આભાસી હોય એ કેવું મળશે? ચત્તુ. ચત્તુ. જે આભાસી હોય એ ચત્તુ, માઈનસ હોય તો વાસ્તવિક ને ઉલટું. જે વાસ્તવિક હોય એ કેવું હોય છે? હંમેશા ઉલટું હોય છે. તો આભાસી ચત્તુ અને 1 છે એટલે વસ્તુના કદ જેવડું. બરાબર. તો જ h' બરાબર 1 થઈ શકે. ચાલો એક આવી ગયું. ચાલો જલ્દી ને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. એટલે કે નજીકની દેખાતી નથી. તો આપણને ખબર છે કે નજીકની ન દેખાય તો કઈ ખામી હોય? લઘુ દ્રષ્ટિની કે ગુરુ દ્રષ્ટિ. હજી એકવાર કહું છું, જો લઘુ દ્રષ્ટિમાં જે ખામી હોય એ દેખાય, લઘુ દ્રષ્ટિમાં નજીકનું દેખાય, ગુરુમાં દૂરનું દેખાય. તો આને કયું નથી દેખાતું? નજીકની વસ્તુ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. નજીકનું દેખાતું નથી એટલે લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું સ્પષ્ટ દેખાય નહીં, કારણ કે પ્રતિબિંબ ક્યારે છે? નેત્રપટલની આગળ. લઘુ દ્રષ્ટિમાં ગુરુ દ્રષ્ટિ આવશે. એનું કારણ છે ગુરુ જે ખામી હોય દેખાય, ગુરુ દ્રષ્ટિ તો દૂરનું દેખાય, નજીકનું દેખાય નહીં. તો આપણે કઈ વસ્તુ નથી દેખાતી? નજીકની. એટલે સાહેબ અહીંયા શું આવશે? ગુરુ દ્રષ્ટિ. નહીં સાહેબ, બાળકોને કહેવા દો હવે. એને બાળકો કમેન્ટ સેક્શનમાં તમે જ કહો કે શું આવશે. જો સર, આપણે આ લેન્સ બતાવીએ. બરાબર. ઓકે. હવે લેન્સ જાડો છે. બરાબર. વસ્તુ અહીં નજીક છે. બરાબર છે. તો નજીક વસ્તુ છે એના આવતા કિરણો છે. બરાબર છે. બરાબર. એનું વક્રીભવન થઈને ક્યારે મળશે? ઓછા અંતરે મળશે ને. એટલે આપણે લઘુ દ્રષ્ટિનું ખામી કહીએ. બરાબર. તો આ દરમિયાન નજીકનું આપણે સ્પષ્ટ દેખાય સર. નજીકનું છે એનો જો એક જ મિનિટ હો સર. અહીંયા મળી ગયા લો નેત્રપટલ પર નજીકના. પણ દૂરથી આવતા જે કિરણો છે ને સર, આ દૂરથી આવતા કિરણો એ સમાંતર છે. સમાંતર દૂરથી આવે. યસ. એટલે એનું વક્રીભવન થઈને ક્યાં મળશે? નેત્રપટલની આગળ. ઓછા અંતરે રચાણું એટલે આને લઘુ દ્રષ્ટિ કહેવાય. તો લઘુ દ્રષ્ટિમાં જો મિત્રો આ કન્ફ્યુઝન વાળું કામ છે. ભૂલ થઈ જાય. બરોબર. ભૂલ થઈ જાય. મેં તમને અગાઉ હમણાં હેતુલક્ષી એમ કીધું ને કે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિને આવું કંઈ પણ પૂછાશે તો આવી રીતે નિરાતે આકૃતિ દૂર લેવાની. તો લઘુ દ્રષ્ટિમાં દૂરનું દેખાતું નથી, જ્યારે નજીકનું દેખાય છે. તમે જે પહેલાં બોલ્યા તેની રાઈટ જ હતું. જો આવું પછી ક્યારે થાય ખબર મિત્રો? બાજુવાળાનો ફોટો જોઈએ ને, બાજુવાળા લખેલું જોઈએ ને, એટલે આ નહીં આવતું, આ આવતું છે કે નહીં?
સરે જેમ કહે ને એવું થઈ જાય એમાં. સર પહેલાં સાચું બોલ્યા પછી સરને એમ થયું કે નહીં આ નહીં કદાચ આ બી હોઈ શકે. એટલે આવું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે એક જ વસ્તુ લઘુ એટલે જે ખામી હોય એ દેખાય, લઘુ એટલે નજીકનું દેખાય, ગુરુ એટલે દૂરનું સ્પષ્ટ દેખાય. રેડી? તમને સરે વ્યવસ્થિત ચાવી સમજાવી હતી પણ સર પછી કન્ફ્યુઝ થઈ અહીંયા ગયા. શું કીધું આપણને નજીકની દેખાતી નથી નથી એટલે કઈ આવશે નજીક નથી દેખાતી લઘુ દ્રષ્ટિ. તો દૂરનું દેખાતું હોય. યસ. ચાલો આમાં તો એવું કંઈ છે નહીં. કોનું કારણ હોઈ શકે? સિલિયરી સ્નાયુ નબળા પડે તો લેન્સ જાડો પાતળો ન થઈ શકે, બરોબર છે. નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઘટે, યસ. કનિનિકા નબળી પડે તો એની હારે કોઈ લેવા દેવા નથી. દ્રષ્ટિચેતા એની હારે કોઈ લેવા દેવા નથી. તો જવાબ આવશે 1 અને 2. સોરી 1 અને 2. ચાલો, જો જલીય દ્રાવણ ABCD pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો એસિડિકતાના ક્રમમાં ગોઠવો. તો સાહેબ આપણે 0 થી જેમ 7 તરફ જઈએ એમ એસિડિકતામાં ઘટાડો થાય. તો જેમ તમે 0 થી 7 તરફ જાઓ એટલે એસિડિકતા શું થવાની છે? ઘટવાની છે. પછી બેઝિક તો ચાલુ થઈ જાય. ઓકે. તો સૌથી ઓછી હોય કોણ હોય? એસિડિકતા એની વધારે. તો આમાંથી સૌથી ઓછું કોણ છે? તો છે એમાં 1.9. યસ. પછી આવશે 2.1. પછી આવશે 2.5 અને પછી આવશે 3. ઓકે. ચાલો, પણ એમાં આપણે કરવાનું શું છે સર? એસિડિકતાનો ક્રમ લખવાનો છે. એટલે ઓછી એસિડિકતાથી વધુ એસિડિકતા તરફ જવાનું છે. એસિડિકતા વધારવાની છે. તો વધારે એસિડિકતા કોની હશે? તો સૌથી વધારે છે આપણી સામે છે ડી. મીન્સ કે સૌથી વધારે એસિડિકતા તરફ જવાનું છે તો સૌથી ઓછી છે ડીની, પછી એનાથી વધશે બીની, એનાથી વધશે સીની, એનાથી વધશે એની. DBCA. બરાબર? એસિડિકતા વધારવાની છે. આ આંકડાને જ જોવાના, બરાબર? એટલે આ જોજો ACBD એમ લખવાનું થશે નહીં. એસિડિકતા વધારવાની છે. એવી રીતે બેઝિકતા પૂછે તો બેઝિકતા વધારવાની થાય. આવું બી પૂછાઈ શકે. ચાલો, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા કઈ છે? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ એસ્ટરીકરણ. અને પરીક્ષામાં ખાસ મોસ્ટ IMP છે. ચોથા પાઠનો IMP સવાલ છે. બરાબર? એના ગુણધર્મો બી પૂછાઈ શકે, ઉપયોગ બી પૂછાઈ શકે. ફળ જેવી મીઠીઓ. ઇથેનોઇક એસિડ સાથેની પ્રક્રિયા. ત્યારબાદ કઈ જોડ યોગ્ય નથી? તો રુધિર રસ CO2 નું વહન. સાહેબ શરૂઆતમાં જ મળી ગઈ છે. પછી બીજું રક્તકણ. તો રક્તકણમાં હિમોગ્લોબિન છે જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. શ્વેતકણ તો રોગકારક જીવાણુ સામે લડવાનું કામ કરશે. ત્રાકકણ એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન. તો કોણ આવશે? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય એ થોડું કરે ત્રાકકણ. એ તો રુધિર ગંઠાવાની ક્રિયામાં ગંઠાવાનું છે, જેને મદદ લોહી કરે. નીકળતો હોય લોહી જમાવવાનું કામ કરશે. ખ્યાલ આવી ગયો? ચાલો, ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર બરાબર મિલી એમ્પિયર. તો જો મિત્રો, માઇક્રો એટલે કેટલા થાય? 10⁻6. મિલી એટલે 10⁻3. તો -6 કરવા હોય તો હજી આને -3 વડે ગુણવા પડે ને, તો જ આધાર સરખો તો ઘાતનો સરવાળો અને નિશાની જળવાઈ રહેશે. તો 10⁻3. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા વધારે જ હોય. 1 કરતા વધારે જ હોય. બરાબર? ત્યાર પછી જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય, એટલે કે બંને પ્રકારની ખામી હોય, તો એવી વ્યક્તિના ચશ્મા ઉપરનો અને નીચેનો લેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરનો આવશે અંતર્ગોળ, નીચેનો આવશે બહિર્ગોળ. પ્રેસ બાયોપીની ખામીને બાયો. કારણ કે દૂરની વસ્તુ જોવી તો અંતર્ગોળ લેન્સની જરૂર પડે અને બહિર્ગોળમાં નજીકની વસ્તુ જોવામાં જરૂર પડે. આ છે લઘુ દ્રષ્ટિ, આ છે ગુરુ દ્રષ્ટિ. રેડી? અંતર્ગોળ, બહિર્ગોળ. આવી ગયું? અંતર્ગોળ ઉપર, નીચે, બહિર્ગોળ. વિદ્યાર્થી મિત્રો, તમારે ક્રમ જાળવવાનો છે. શું કીધું છે કે પહેલા ઉપરનો, તો ઉપર કોણ આવશે? અંતર્ગોળ. નીચેનો બહિર્ગોળ. ઓકે. આ પણ ઊંધું આપેલું છે, બહિર્ગોળ અંતર્ગોળ. તો એ નહીં લેવાનું, તો આ લેવાનું નથી. ચાલો, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? બીજા પાઠના પહેલા જ પેજ ઉપર છે. અને સાહેબ આમાં એક પણ હજી એક સવાલ એડ થાય છે કે હળદર એક કુદરતી સૂચક તરીકે પણ કુદરતી વાપરવામાં સૂચક આવે છે. ઓકે. કે આપણે રસોડામાં પણ વાપરીએ છીએ. હા, કુદરતી કૃત્રિમ સૂચકના નામ પણ પૂછાઈ શકે. બહુ સરસ સર. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન
OH ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? સાહેબ OH છે OH. હા, એટલે OH all. એટલે ક્રિયાશીલ સમૂહ આવશે ઓલ. આલ્કોહોલ અને એનો પ્રત્યય આવશે ઓલ. ઓલ. આલ્કોહોલમાં આવશે ઓલ. તો કોની પાછળ ઓલ છે? તો બ્યુટેનોલ. સાહેબ અહીંયા આલ લાગેલો, વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે, ઓલ અને આલમાં. આ કોણ છે? આ CHO આલ્ડીહાઇડ. આ છે આલ્કોહોલ, આ છે કાર્બોક્સિલિક એસિડ. એસિડ, બ્યુટેનોઇક એસિડ મીન્સ કે કાર્બોક્સિલિક એસિડ. અને આ છે કીટોન. બરાબર, આમાંથી એક પૂછાય. સર આપણે કીધું ને અગાઉ શરૂઆતમાં, તો આમાંથી એક પૂછાય એવી શક્યતા વધી જશે. રેડી? એટલે ખાસ આ કરી લેજો. પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય? સંપૂર્ણ શબ્દ સાહેબ આપેલો છે, સંપૂર્ણ. સંપૂર્ણ નાનું આંતરડું જ થાય. નાનું આંતરડું. ન્યાય પાચન થાય પછી ત્યાંથી શોષણની શરૂઆત થાય. બરાબર, ચાલો. વિદ્યુત પ્રવાહનો એકમ લખો અથવા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પણ પૂછી શકે. વિદ્યુત પ્રવાહ એટલે I. I એટલે વિદ્યુત પ્રવાહ, એનો એકમ તો કોણ આવશે? એન્દ્રેમેરી એમ્પિયર. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? તો નાના અક્ષરને વાંચવા હોય તો બહિર્ગોળ લેન્સ, મેગ્નીફાઇંગ ગ્લાસ, જેને આપણે કહીએ બિલોરી કાચ, ઘડિયાળી, ઘડિયાળના સૂક્ષ્મ ભાગો જોવા માટે બધુંમાં એક કહી શકાય. ચલો, પ્રેસ બાયોપિયન ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? હમણાં જ કહ્યું ચૂક્યું ને, ઉપર અંતર્ગોળ, નીચે બહિર્ગોળ. બાયોફોકલ, દ્વિકેન્દ્રી. ઘણીવાર બાયોફોકલના સ્થાને દ્વિકેન્દ્રી પણ ઓપ્શન આપેલો હોઈ શકે. ચાલો સર, હવે આપણે ખાલી જગ્યા તરફ જઈએ. બરાબર, આમાં પણ તમારી પાસે બહુ ચિંતાનો વિષય નથી, કારણ કે ઓપ્શન છે. ઘરેથી કંઈ આપણે તૈયાર કરીને જવાનું નથી. ચાલો, ફૂલ રીંગમાં સર આપણે ઝડપથી થોડુંક લઈશું, કારણ કે ઇઝી સવાલ આવે છે. અને ફૂલ રીંગના તમે 5-6 સવાલ કહી જ દીધા છે. ઓકે, તો ફૂલ રીંગમાં કેટલા કાર્બન પરમાણુ હશે? 60. સી 60 આમ પણ લખી શકે. ચાલો, ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય, સાહેબ ખાસ અહીંયા AC આપેલું છે. અલ્ટરનેટિંગ કરંટ, જે હાલમાં અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકમાં ક્યાંય લખેલ નથી, પણ જૂના અભ્યાસક્રમમાં વિદ્યાર્થી મિત્રો ખાસ છે, તો 220 વોલ્ટ, જ્યારે અમેરિકામાં 110 વોલ્ટ. અને સાહેબ આમાં બીજો એક સવાલ પણ છે કે આવૃત્તિ કેટલી? આવૃત્તિ, યસ સર, 50 હર્ટ્ઝ. આવૃત્તિ છે 50 હર્ટ્ઝ, અમેરિકામાં છે 60 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. અને હજી એક સવાલ છે કે ભાઈ 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો આપણા ઘરે વોલ્ટેજ આવે છે. સાહેબ 50 હર્ટ્ઝ, તો 1 સેકન્ડમાં કેટલી વાર એ દોલન કરે છે? બોલો, 100 વખત. દિશા બદલે છે, દિશા બદલે છે. દિશા બદલે તો 100 વખત, 50 વખત અપ, 50 વખત ડાઉન. આપણે જે ભણી ગયા ને ધોનીમાં ગયા વર્ષે, બસ એ જ છે. અને જો દોલન કે તો 50 ને દિશા કે તો 100. એવું નહીં વિચારતા જૂનો અભ્યાસક્રમ ન પૂછાય, પૂછાય. ચાલો, જૈવિક ઉદ્દીપકને શું કહેવાય? ઉત્સેચક. જૈવ રાસાયણિક ઉદ્દીપક એમ પણ શબ્દ વાપરી શકે. મનુષ્યમાં વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા માટે, એ વાય તો આપણે ખબર છે કે ભાઈ નરમાં કયા છે? XY, માદામાં XX. તો વાય ક્યારે જરૂર પડે? તો નર માટે. નર માટે. આમાં બહુ ભૂલો કરે છે બધા. અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતા, મિત્રો જો, હા બીજું કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર પૂછાય એવું જરૂરી નથી. ચેન્જિંગ થઈ શકે છે. આપને સામાજિક વિજ્ઞાનમાં અનુભવ છે. અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતા નાનું જ પ્રતિબિંબ આપે, મોટું ક્યારે આપી શકે નહીં. ચલો, બેડમિન્ટનની રમતમાં ધ્રુવરાજ શ્રી બ્રોન્ઝ મેડલ જીતે છે, તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હોય છે? આમાં તમને ચાવી આપેલી છે કે પિતાજી બાટે તમારી, સોટે સોની. ચલો, પી એટલે પિત્તળ, પિત્તળનું આપણે કામ નથી. બા એટલે બ્રોન્ઝ, બ્રોન્ઝમાં કોણ આવશે? ટીન, ટીન અને તાંબુ, ટીન અને તાંબુ. કોપર અને તાંબુ એટલે કોપર, તાંબુ એટલે કોપર. હવે ટીન એટલે આપણી પાસે છે SN. તો આપણી પાસે ઓપ્શનમાં જો જવાબ શું છે? Cu વત્તા SN. આ ચાવી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે, આમાંથી પણ એક સવાલ હશે. ત્યારબાદ બાયોગેસનો મુખ્ય ઘટક CH4 મિથેન. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ, સોલેનોઇડની અંદર જે આપણી રીતે ગૂંથળું હોય છે, અને અંદરના વિસ્તારની અંદર કેવું હોય છે? સમાંતર. સમાન, એટલે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને મળતી આવે છે. ચાલો, ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષણ કરી શકાય છે. પ્રોટીન, તો પ્રોટીન માટે નાઇટ્રોજન જ જોવે ફરજિયાત.
પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ અને એમિનો એસિડ બનાવવા માટે નાઇટ્રોજન જોઈએ. Right. ઘણા મિત્રોની સર કમેન્ટ એવી આવે છે કે લાઈવ કેમ નથી આવતા. મિત્રો લાઈવની અંદર આવી એટલે તમારી કમેન્ટ વાંચીએ, આ કરીએ તે કરીએ એટલે બહુ બધો સમય વ્યતીત થાય અને તમારી પાસે હોય આ 5-10 દિવસ મહેનત કરવાના, એમાં અમે બહુ બધો સમય વ્યતીત કરીએ તો તમારી પાસે પૂરતો સમય વાંચવાનો રહે નહીં, કારણ કે તમે 3-3, 4-4 કલાક અમારી સાથે જોડાયેલા રહ્યો, 1-2 કલાક, બરાબર. એના બદલે આપણે જરૂરી માહિતી સાથે જ આ વિડીયો બનાવીએ તો એકદમ તમારા માટે ઇઝી રહે, બરાબર. બાકી આપણે એવું કહીને તમે આપણે એમાં પણ લાઈવમાં પણ આવી શકીએ છીએ. વટાણાના ઊંચા છોડ કેપિટલ ટી નીચા સ્મોલ ટી વચ્ચે સંકરણ કરવામાં આવે તો બધા છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચા પણ એનું કેવું લક્ષણ છે? પ્રભાવી. જે પ્રભાવી છે સામે દેખાય આવે છે. ઓકે. નીચાપણું એ પ્રસન્ન. અંતર્ગોળ દિશાના મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને કેમાંથી પસાર થાય? અંતર્ગોળ અરીસો મુખ્ય અક્ષ. શું કીધું? મુખ્ય અક્ષમાંથી પસાર થતું આપાત કિરણ. હવે મુખ્ય અક્ષને સમાંતર નથી કીધું, શું કીધું? મુખ્ય અક્ષ નહીં, સમાંતર જ લેવાનું થશે સર આપણે. સમાંતર. હા, આપાત કિરણ છે પસાર થતું મુખ્ય અક્ષને સમાંતર. ચલો અહીંયા શું આવશે? એફ. કારણ કે આપણે કીધું નથી, મુખ્ય કેન્દ્ર કીધું હોત તો આપણે લેત સમાંતર. તો મુખ્ય અક્ષ સમાંતર લઈ લઈએ. તો ક્યાંથી નિયમ પસાર પ્રમાણે એફ માંથી જ થાય? F પસાર માંથી પસાર થાય થાય છે. ત્યારબાદ સિન્ના બાર સીના બાર કોની કાચી ધાતુ છે? સાહેબ એમાં જવાબ આવશે HgS. તમે કહો Hg એટલે શું? મર્ક્યુરીની કાચી ધાતુ છે. મર્ક્યુરી અથવા તો પારો પણ પારો. કહી શકાય. HgS. S. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ અથવા તો પેલેડિયમ Pd પીટી પણ આવી શકે આવી શકે છે. ટૂંકમાં નિષ્ક્રિય ધાતુ હોય એવી લઈ શકાય ત્યાં. ચાલો, ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં હોય છે? ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર તો કેવું આવશે? લંબ. કેવું હોય? લંબ. લંબ. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ ચુંબકીય બળ ડાબા હાથનો નિયમ, ત્રણેય એકબીજાને પરસ્પર લંબ હોય. મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદરૂપ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી કયું છે? લસિકા. આની ટૂંક નોંધ બી યાદ રાખવાની છે. ખાલી જગ્યાએ ડીએનએ નો ચોક્કસ ખંડ છે જનીન. બરાબર. આમાં બહુ સમય આપણે લેતા આમાં બીજો નથી. સવાલ સાહેબ એક છે. હા, કહી DNA ના કાર્યકારી ટુકડાને શું કહેવાય? યસ, વેરી ગુડ. જનીન. જનીન. આરએનએ વનસ્પતિમાં હોય, રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ પ્રાણીઓમાં હોય. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F. આ બહિર્ગોળ અરીસો, આ એનું મુખ્ય કેન્દ્ર F. અરીસાની ક્યાં હોય? પીછે. પાછળના ભાગમાં. ક્યાં હોય? પીછે, પાછળ. 1 ગ્રામ સોનાને કેટલા કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય? 2 સાહેબ, આ એક બી કિલોમીટર. પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. Okay. 1 ગ્રામ સોનાને ખેંચીને કેટલો લાંબો કરી શકાય? 2 કિલોમીટર. ચાલો, આ સવાલ નંબર છે. ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ખાલી જગ્યા જેવી રચના બને છે. ગ્રેફાઇટની વાત કરીએ. ગ્રેફાઇટ. સ્તર ઉપર સ્તર છે. તો કોણ આવશે? અનેક સ્તરોથી બનતા. સ્તર ઉપર સ્તર, સ્તર ઉપર ચતુષ્ફલકીય નહીં, ષટકોણ. ષટકોણ. આ રીતે ષટકોણ. આવે છે. આવે છે ને 6 ખૂણા એટલે ષટકોણ. ષટકોણ. ચાલો, આ ખાસ સર, કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે પૂર્વથી તો પશ્ચિમ. આને આપણે પૂર્વ કહી દઈએ. એક્ઝામ્પલ, તમે પૂર્વ બાજુ છો, Okay. હું પશ્ચિમ બાજુ છું. પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં. ઓકે. તેને પૂર્વ છેડાથી જોતા, હવે તમારી બાજુથી જોવાનું છે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ એક બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળના કાંટાની કઈ દિશામાં હોઈ શકે? તો મિત્રો, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. બરાબર. જો પ્રવાહ કઈ બાજુ આવે છે? મારી બાજુ આવે છે. જો બરાબર હરખું જો, અંગૂઠો કઈ બાજુ છે? મારી બાજુ છે. હવે આંગળાને વાળો, આમ વળે છે તો સાગરસર જોશે તો સાગરસરને શું લાગે છે? જો આ 12 વાગ્યા, આમ જો હરખું જો, ઘડિયાળમાં કેટલા વાગે વચ્ચો હોય છે? 12, 1, 2, 3, 4, 5. ઘડિયાળની દિશા થઈ ગઈ કે નહીં? ખ્યાલ આવે છે? સમઘડી. ઘડિયાળનો કાંટો જે દિશામાં જાય એ દિશામાં આપણી આંગળીઓ વળે છે. એટલે અને હું જોઈશ તો મને કેવું લાગશે? 12, આગળ 11, એની આગળ 10. મારા માટે વિષમ ઘડી. પશ્ચિમથી જોઈ તો
વિષમ કડી અને પૂર્વથી જોઈએ તો સમકડી. બરાબર. આ જમણા હાથના અંગૂઠા નિયમ છે, બેઠો પૂછે એવું જરૂરી નથી. પછી માની લો કે આપણે આઈએમપી સવાલ તરીકે જમણા હાથનો અંગૂઠો આપ્યો હોય પછી આ સવાલ પૂછાણો તો એમાંથી જ પૂછાયો ગણાય. રેજિન અને ગુંદર વનસ્પતિના ઉત્સર્ગ પદાર્થ છે. એ તો નકામા જ છે. બરાબર. એટલે એ તો આપણે ઝડપથી લઈશું. ચલો સર, આમાં બહુ બધા છે, બહુ થાપ ખાઈ જાય છાય છે અને આમાંથી 80 માંથી 80 નક્કી થશે. કોષ શબ્દ વાપરો. દૈહિક શરીરનો કોષ છે. પ્રજનન કોષ નથી. કોષ કીધું તો કોષ એટલે શું આવશે? અને Cell. એમાં પણ જોડ છે પાછું. યસ. પેલા સર આપણે એને સમજાવી દીધી. દૈહિક કોષ આવે ને એટલે 46 આવે. બરાબર. એક જોડમાં કેટલા હોય? 2 એટલે 23 જોડ થઈ ગઈ. પણ જો અહીંયા શબ્દ વાપર્યો હોય પ્રજનન કોષ તો ખાલી 23 આવે. ખાલી 23 આવે, જોડ નો આવે. ખાલી 23. બહુ ઇઝીલી યાદ રાખવાનું. દૈહિક એટલે આખા શરીરની વાત છે. તો બચ્ચું પેદા કરવા માટે આખા શરીરની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર પ્રજનન કોષની જ જરૂર છે. બરાબર. એટલે એમાં 23 પુરુષ હોય તો 23 એક્સ પ્રકારના હોય, 23 વાય પ્રકારના. એટલે કે 22 તો હરખા જ હોય, 23માં અલગ અલગ હોય બેયમાં. સમજાણું? ઓકે. ન સમજાય તો એ રહેવા દો. ઘડીક આમાં જુઓ. દૈહિક એટલે શરીરની વાર આવે. શરીરના તમામ કોષોમાં 46 તો ખબર જ છે પહેલેથી. 46 એટલે જોડ કેટલી બને? 23. અને પ્રજનન શબ્દ આવે સંતતિ નિર્માણ માટેનો તો એમાં કેટલા હોય? 23 રંગસૂત્રો હોય. નર જનન કોષ. જો જનન કોષ પણ સર એવું લખેલું આવે, જનન કોષ એવો શબ્દ વાપરે અથવા તો જન્યુ કોષ. બરોબર. ચિંતા કરવાની જરૂર નથી. જો આમાં ખાસ સરે કીધું મોસ્ટ આઈએમપી આ સવાલ તમે જોઈ જ લેજો. કોષ શબ્દ આવે એટલે કેટલા લખી નાખવાના? આંખ બંધ કરીને 23 જોડ. અને જોડ ન હોય તો 46. ઓકે. દૈહિકની વાત હોય તો. પ્રજનન કોષમાં પાછા નહીં લખતા. ચાલો. અરીસાની મોટવણીનું સૂત્ર. મોટવણી અરીસાની કેવી હોય છે? માઇનસ. ચાલો. જો અરીસાનું સૂત્ર 1/u + 1/v બરાબર 1/f. તો મિત્રો અહીંયા પ્લસ આવે ને તો ત્યાં શું હોય? માઇનસ. માઇનસ v/u. આપણે લખ્યું હતું ને સમતલ અરીસામાં હમણાં. અધાતુ ચળકાટ વિહીન છે. જે ચળકાટ ધરાવતી નથી. નાઇટ્રોજન. કોણ છે? નાઇટ્રોજન. સલ્ફર અમુક અંશે ધરાવે. આયોડિન તો ધરાવે જ છે. અપવાદરૂપ. બેન્ઝીન H12 સોરી H6. ખાલી જગ્યાને નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. હમણાં જ કીધું. ચુંબકીય ક્ષેત્રની દિશા કીધું છે. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના છે? અંગૂઠાનો જમણા નિયમ. હાથનો અંગૂઠાનો નિયમ. આમાં ફિક્સ જવાબ આવે છે એટલે આપણે બહુ ચર્ચા કરતા નથી. પણ જેમાં 2-4 સવાલ બનતા હશે એની ચોક્કસ ચર્ચા કરીશું. ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે ખાલી જગ્યા તંત્રની જરૂર પડે. એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તમારે સુરતથી અમદાવાદ જવું, અમદાવાદથી વડોદરા જવું, રાજકોટ જવું હોય તો એની જરૂર પડે પરિવહનની. તો બસ પરિવહન. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા છે. સર આ લગભગ નાના ધોરણમાંથી જ આવી ગયેલું છું. એક જ વૈજ્ઞાનિક છે આ નામમાંથી આપણે જે ભણ્યા છે. મેન્ડલ. આવે છે. કોણ આવશે? મેન્ડલ. લગભગ 4-5મા ધોરણમાં પર્યાવરણ આવશે. પર્યાવરણ આસપાસ પિતા જેવી દીકરી. હા. એમાં મેન્ડલનો ઉલ્લેખ છે. એટલે તમે ભણીને જ આવ્યા છો. અત્યારે તમે ના પાડો છો, ભણીને આવ્યા છો. જેવો કોષ્ટક છે તેમાં. ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર F, તેના ધ્રુવ P અને ખાલી જગ્યાને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. ચલો ગોલી અરીસો. હમ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P. P. તો કોનું મધ્ય બિંદુ હોઈ શકે? P અને C નું. કોણ? F. અને ધ્રુવ અને C એટલે વક્રતા કેન્દ્ર C ને જોડતી રેખાનું મધ્ય બિંદુ છે. આ C. C. આ કોનું મધ્ય બિંદુ થયું? C અને P નું. ઓકે. F એ કોનું મધ્ય બિંદુ છે? વિદ્યુત તાર ઉપર લગાવેલા સ્તર પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC. આવા N અણુ હોય. આ PVC નું સૂત્ર છે. આ વિનાઇલ ક્લોરાઇડનું પણ અસંખ્ય થઈ જાય એટલે PVC. પોલી શબ્દ લાગે. તમારે નીકળી ગયું મિત્રો આવું બધું ઘણું બધું. હવે કે આ પોલી બોલી બધું આવતું હતું. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય સરે કીધું તો ફટાફટ કમેન્ટ. તમારે ત્યાં કમેન્ટ લખી નાખો. ચાલો. મિથેન. અને હા મિત્રો જો સોલ્યુશનમાં આ જ જોડી જોતી હોય તો કમેન્ટ કરજો. બરાબર. કોણ? સાગર સર અને કલ્પેશ સર. એટલે શું લખશો? ગુરુ ચેલા કે ગુરુ ચેલા આવી જજો સોલ્યુશન માટે. બરાબર. અને રેકોર્ડ બનાવવાનો છે આપણે સોલ્યુશનમાં મિત્રો.
બરાબર, આપણે જોડાઈ જજો. આપણી પાસે જેવું પેપર 1:15 વાગે વિદ્યાર્થી મિત્રો છૂટે, આપણી નજીકમાં સ્ટુડિયોની નજીકમાં સ્કૂલ છે, ત્યાંથી આપણે પેપર લઈ આવશું. 1:20 લગભગ આપણી પાસે પેપર આવી જાય. લગભગ વધુમાં વધુ 5 મિનિટ થશે સોલ્યુશન કરતાં. એટલે લગભગ 1:30 કે 1:35 આપણે તમે ઘરે પહોંચી ગયા હોય, એટલે આપણે નજીક ના હોય તે દૂર ના હોય પછી જોઈ લેશે. બરાબર, એટલે આપણે લગભગ સોલ્યુશન 1:35ની આસપાસ શરૂ કરી દઈશું. શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. યસ, એટલે માથેનું પ્લાસ્ટિકનું પડ પીગળી જાય, એટલે ત્યાં સ્પાર્ક થવાની શક્યતા વધી જાય. ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. ઉરોદર પટલ તો આવશે શ્વસન તંત્ર. ઓકે, ચાલો. પિતૃઓના લક્ષણો. ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરે છે તો કોણ આવશે? જનીન. એક ગોલીય અરીસા અને એક પાતળા ગોલીય લેન્સ, ગોલીય અરીસો અને ગોલીય લેન્સ, દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેમી છે. તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હોય. જો અરીસામાં કેન્દ્ર લંબાઈ માઇનસ હોય તો કયો હોય? તો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ. લેન્સમાં કેન્દ્ર લંબાઈ માઇનસ, તો એમાં પણ કોણ આવશે? અંતર્ગોળ. બંને કેવા હશે? અંતર્ગોળ. રેડી? જાઓ, પ્રશ્ન ટ્વિસ્ટ કહેવાય આને. આમ ઈઝી છે પણ તમારા માટે ટ્વિસ્ટ ગણાય. ખાલી જગ્યાએ ધાતુ પ્રવાહી સ્વરૂપ, ધાતુ કીધું છે અહીંયા, ખાસ વિદ્યાર્થી મિત્રો થાપ ખાય છે. અધાતુ કીધું હોય તો કોણ આવશે? ફટાફટ કમેન્ટમાં લખી દેજો. બોલાઈ ગયું. કાંઈ નહીં, બ્રોમિન. ચાલો બસ. હવે ખરા ખોટા. હવે તમારી ખરી કસોટી થશે ખરા ખોટા. અરે આ ક્યાં એનિમેશન નથી? અરે વાહ, આ એક સાથે દબાઈ થઈ જાય. મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે. ખોટું. કેમ? શ્વેત પ્રકાશિત જ્યોતથી સળગે છે. બટાટાના કદની સપાટી પર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે. યસ, બટેટું આપણે દોર્યું હતું, યાદ છે? આમાં ખોટા નીકળે છે. આમ યાદ છે? યસ. થઈ ગયા 2 સોલ્યુશન. ક્યાં હતા આપણે? ઓકે, બેક. હા, ચાલો. કનિનિકા જે કીકીનું કદનું નિયંત્રણ કરતું નથી. ખોટું. કરે છે. કનિનિકા લખે અથવા તો ત્યાં શું લખે? આઈરિસ. શું લખશે? આઈરિસ. ખેતરની માટીની pH 6.5 કરતાં ઓછી હોય તો ખેડૂત જીપ્સમ ઉમેરે છે. ખોટું. 6.5 કરતાં ઓછી હોય તેમાં શું ઉમેરશે? લાઇમ, CaO. અને જો 7.3 કરતાં વધી જાય તો જીપ્સમ ઉમેરશે. ચિરોડી, CaSO4 × 2H2O. આ એનું સૂત્ર થઈ ગયું. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે. તો સર આમાં બધા વિદ્યાર્થી મિત્રો ખરું લખશે. સાંભળજો પહેલાં કે એવું વિચારે છે કે ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે છે તો ક્ષાર અને પાણી મળે. વાત રાઈટ છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છે તો ધાતુ હાઇડ્રોજન સાથે કોપર છે. ખાસ કરીને કોપર હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય ધાતુ છે, એટલે કોપર હાઇડ્રોજનનું વિસ્થાપન ન કરી શકે. ઇટ મીન્સ ખોટું. તો આપણે કીધું તો ખબર છે, પોષો કે મેગા એકજીન આલે તે હાંકો મચાવશે સોનું. અથવા તો બીજી સાવી દીધી સર, બહુ મજા આવશે. કટરીના ને કાર માંગે અલ્ટો જેન ફરારી, ફિર ભી હે ક્યુ મિલી સિલ્વર ઓડી. એને ઓડી તો મળી, આપણે એ નથી મળતી. ચાલો, ખોટું. રેડી? ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે. યસ, રાઈટ છે. સાચું. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલ પર રચાય છે. આ પણ કેવું છે? સાચું. ઘણીવાર રેટિના પર લખેલું હોય છે. બીજા નામ આપણે લખતા જઈએ છીએ મિત્રો, એટલા માટે જ. A દ્રાવણની pH 6, B દ્રાવણની pH 8, તો દ્રાવણ B દ્રાવણ A કરતા વધારે એસિડિક. એટલે ટૂંકમાં કેવા શું માંગે કે B એસિડિક છે? નહીં, કેવું છે? બેઝિક. 7 કરતા વધારે pH. તમને ખબર છે ને, 7 થી વધે તો બેઝિક ને 7 થી ઘટે તો એસિડિક. NaOH ના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. જલીય દ્રાવણ કીધું છે અહીંયા, એટલે થઈ શકે. બરાબર, બેઝમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. મીન્સ કે એનું આયનીકરણ થાય એટલા માટે. જે ખોટું છે, લખેલું છે. પાણીની ગેરહાજરીમાં HCl ના અણુમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી. ગેરહાજરી એટલે કે પાણી વગર H+ નું અલગીકરણ થતું નથી. સાચી વાત છે. પાણી નાખો તો આયન છૂટા પડે. પાણી વગર. જો મિત્રો, HCl શું છે? વાયુ છે. HCl શું છે? વાયુ છે. પણ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H3O + Cl-. તો યાદ કરો, આપણે લિટમસ પેપર લઈ જતા હતા સૂકું,
તો કોઈ ચેન્જિંગ નહોતું થતું, પણ ભીનું લઈ જતા ચેન્જિંગ થતું હતું. યાદ આવે છે એ પ્રવૃત્તિ બીજા પાઠની? બસ આ એ છે. એટલે ગેરહાજરે લખ્યું છે, બરાબર. એટલે કે શુષ્ક એમ પણ લખી શકે, શુષ્ક HCl વાયુ, પણ વાક્ય બદલ્યું છે ને. ચાલો, બ્રોમિન વાયુ છે, હમણાં જ કીધું હતું સરે, વાયુ છે. હમણાં જ કીધું સરે. અધાતુમાં એ પ્રવાહી સ્વરૂપે છે. છોકરી જન્મે છે તે ત્યારે તેના અંડપીંડમાંથી હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યસ, માસિક સ્ત્રાવવાળો ટોપિક જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. સિલિરી સ્નાયુઓ ખેંચાણ વગર સ્થિતિમાં હોય તો નેત્રમણિ પાતળો હોય. ખેંચાણ વગરની સ્થિતિ રિલેક્સ, રિલેક્સ. યસ, રાઈટ, સ્થિતિમાં કેવો હોય છે? રાઈટ. ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ Mg ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ઝિંક ગ્રેટર ધેન Fe એટલે કે આયન છે. આપણી ચાવી યાદ કરો સક્રિયતા શ્રેણીની. પો સો કે મે, ઓકે, ઘા એક, એકદમ સાચી વાત. ઝિંક આ લે, ઓકે. તો ચડતા ક્રમમાં છે, રેડી છે સર, રાઈટ છે. જાઓ, એક પ્રશ્ન પૂછાય. સિફિલિસ STD છે. STD એટલે વિદ્યાર્થી મિત્રો STD એટલે કેવો રોગ છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ડિસીઝ એટલે રોગ, બરાબર. સાચું. શારીરિક સંબંધ દ્વારા થતો રોગ, ટૂંકમાં, ઇન શોર્ટ. આંખના ડોળાનો વ્યાસ 2.3 સેમી હોય છે. રાઈટ. સાચું. આ બેઠી જ છે થિયરી. આંખની માનવ આંખ પાકી કરી જ લેજો. સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. શું કામ? એની સક્રિયતા કેવી છે? ખૂબ જ ઓછી છે. પાણી સાથેની ધાતુની સક્રિયતા આપી છે ને, એમાં નીચે એક લીટી આપી છે, હો, છેલ્લી લીટી એ વાંચી લેજો. ત્યારબાદ લેશમાન્યમાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. Yes. સાચી વાત છે. પણ સાહેબ અહીંયા ઓપ્શનમાં એક બીજો પણ સવાલ નીકળી શકે. હા. આપણે અમીબા છે એમાં પણ છે દ્વિભાજન થાય છે. Yes. પણ અમીબામાં કોઈ સમતલ હોતું નથી. યસ, યસ, યસ. લેશમાન્યની અંદર જે આ રીતે મળે તમને આયામ, આ રીતે આયામ છે. આયામ, ઊભા. આયામ એટલે ઊભા. યસ. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો કીકી કરે છે એટલે કેવું આવશે? ખોટું. ખોટું છે, હો, મિત્રો, જોજો. ત્યારબાદ ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય. સાહેબ એસિડિક નો હોય, શું હોય? લેક્ટિક એસિડ હોય. ત્યારબાદ હવે છે માગ્યા મુજબના જવાબ. જો મિત્રો, આ તમારો વિડીયો કદાચ મોટો હોઈ શકે, નો ડાઉટ, બરાબર, પણ આમાં બધા હેતુલક્ષી આપણે મોસ્ટ ઓફલી કવર કરી લીધા છે. એ સિવાયના રહી જતા હતા અમે મૌખિક પણ તમને કહીએ છીએ. BCDમાં ખાલી તમારે સવાલ જ જોવાના છે. બાકી સરે જે વિડીયો લેક્ચર આખો પ્લાન છે તમે મેળવી શકશો, બરાબર. વટાણાના સૂત્રાંગો કયા પ્રકારના આવર્તન દર્શાવે છે? સૂત્રાંગો આવે એટલે મિત્રો સ્પર્શ કરી શકે છે, બરાબર. સ્પર્શાનું વર્તન, કારણ કે વહેલો થાય ને, આમ ચડે. આધાર થકી ઉપર ચડશે. કયા સજીવમાં પુનઃજનન અને કલિકા સર્જન બંને પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે? જે બેયમાં થતું હોય. બંનેમાં હોય. હાઇડ્રા. હાઇડ્રા. જળવ્યાળ. જળ, હા, હાઇડ્રા. બાકી ઈષ્ટ પૂછે તો આપણે કલિકા સર્જન લખી શકાય. અને ખાલી પુનઃજનન પૂછે તો ખબર જ છે આપણને. નીચેનામાંથી બંધ બેસતી ના હોય એવી જોડ. તો સાહેબ અહીંયા આપાત કોણ, યસ, વક્રીભવન કોણ અને વિચલન કોણ. તો અહીંયા આપાત કોણ તો I બરાબર છે, પણ વક્રીભવનમાં શું આવશે? I ની જગ્યાએ આર આવશે. સ્મોલ r આવશે. રેડી? ચાલો. આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર થાય? તો ગોઈટર છે આયોડીન. આયોડીનની ઉણપથી થાય છે. અથવા સર આના પર સવાલ કહી દો 2 ગુણનો. ડૉક્ટર શા માટે આયોડીન યુક્ત નમક ખાવાની સલાહ આપે છે? રેડી? અથવા તો સુગર, મધુપ્રમેહ, ઇન્સ્યુલિનની ખામીથી થાય, એ બી પૂછાઈ શકે એવો સવાલ છે સર. સ્પાઇરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે? સ્પાઇરોગાયરા શું છે? લીલ. અવખંડન. કયું થાય છે? અવખંડન. ફ્રેગમેન્ટેશન, અવખંડન પ્રકારનો. રેડી મિત્રો? ઊંઘ નથી કરવાની, હો, જાગવાનું છે. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને, જે બરાબર ન હોય. ઓકે. જો મોતિયો તો દુધિયા રંગનું પડ પડ લેન્સમાં જામી જાય છે. આંખની સમાવેશ ક્ષમતા એટલે કે નાજુક આંતર ત્વચા. અને ત્રીજું, આંખનો ડોળો કેમેરાની જેમ વર્તે. તો કોણ આવશે? બી. બરાબર. નાજુક ત્વચા રે કાંઈ મતલબ નથી. સમાવેશ ક્ષમતા
જે છે એ પારદર્શક જે પટલ છે બહારનું એના આધારે નક્કી ત્યાર પછી થશે. અવરોધોના સમાંતર જોડાણ માટે છે તો 1 સમાંતર R. એટલે આપણે કીધું હતું ને સૂત્ર યાદ આવે છે? વિદ્યાર્થી મિત્રો R, ખાસ P, લખવાનું. parallel. શ્રેણી હોય તો S S શું આવશે 1/R1 વત્તા 1/R2 R2 1 પર R3 why dash dash 3 સુધી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, જો ચાલો પરિઘવર્તી ચેતા તંત્ર. પરિઘવર્તી, જો મધ્યવર્તી નથી કીધું. પરિઘવર્તી ચેતા તંત્રના ઘટકો કયા કયા છે? તો ચેતાઓ જ આવશે બધી. ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. ચેતાઓ. મધ્યવર્તી કીધું હોય તો શું આવે? મગજ અને કરોડરજ્જુ. તો એમાં મક્કમ રહેવાનું. મધ્યવર્તીમાં મક્કમ રહેવાનું. કરોડરજ્જુ મગજ. મગજ. સજીવની વાનસ્પતિક કે દેહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. રંગસૂત્ર અડધા થઈ જાય તો આ ક્રિયાને શું કહેવાય છે? અડધી એને કહેવાય અર્ધીકરણની ક્રિયા. અર્ધીકરણ. ચાલો નીચેનામાંથી બંધ બેસતી હોય ન બંધ બેસે એવી તારાનું ટમટમવું તો કે ભાઈ સમાન વાતાવરણ એ ખોટું જ છે. ભૂરા રંગનું આકાશ તો પ્રપ્રેરણન સાચું છે. મેઘધનુષ્ય તો વાતાવરણમાં આલંબિત પાણીના સૂક્ષ્મ બિંદુઓ દ્વારા રચાય છે તો એ આવી ગયું. ખોટી છે. ત્યારબાદ એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને પાવર છે 100 વોટ. બોર્ડમાં પૂછાઈ ગયેલો છો. જ્યારે તેને 110 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત સાથે જોડવામાં આવે તો વપરાતો પાવર કેટલો હોય? વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ભૂલ કરે છે. 220 માં સાહેબ કેટલો છે? 100. તો 110 માં શું કરશે? અડધો કરી દે. 50 કરશે. વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે તમારું. અહીંયા સૂત્ર મૂકવાનું છે P બરાબર 20 સ્ક્વેર અપોન R. સાહેબ આ સૂત્ર કેમ વાપર્યું? તો કે ભાઈ અહીંયા જો બલ્બ છે એકનો એક જ છે. Yes. 220 વોલ્ટ આપો તો એ જ બલ્બ છે. 110 વોલ્ટ આપો તો એ જ બલ્બ છે. એટલે એનો તો બે અવરોધ માટે બદલાશે નહીં. અવરોધ બદલાશે નહીં. તો શું થઈ ગયું? P ચાલે છે 20 સ્ક્વેર. એના માટે લખી શકાય P1 ના છેદમાં P2 બરાબર V1 સ્ક્વેર ના છેદમાં V2 સ્ક્વેર. ચલો અહીંયા શરૂઆતનું છે આને કહી દઈશ P1 અને V1. તમારી પાસે બીજો વોલ્ટેજ કેટલો છે? V2. શોધવાનું શું છે તમારે? પાવર P2. તો P2 ને સાહેબ કરતા બનાવીએ તો શું લખી શકાય? આ અંશમાં જાય, અહીંયા અંશમાં આવે P1 ગુણ્યા V2 સ્ક્વેર છેદમાં V1 સ્ક્વેર. સાહેબ અહીંયા હજી લખી શકાય કે P1 ગુણ્યા V2 ના છેદમાં V1 આખાનો સ્ક્વેર આના બરાબર લખી શકાય. હવે P1 કેટલો છે? તો કે P1 છે 100. V2 કેટલો છે? તો હવે V2 આપણી પાસે છે એ 110 છેદમાં V1 કેટલો છે? 220 આખાનો વર્ગ 110 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 120 220. 220. ચાલો અહીંયા લખી નાખો 100 ગુણ્યા 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 આખનો વર્ગ. હવે 2 નો વર્ગ 4. તો 100 ના છેદમાં 4. કેટલો આવશે જવાબ? 25 ચોખ્ખું 100. જવાબ તમારો 25. આવશે 25 વોટ. ચાલો સારી રીતે કીધું. હું બીજી રીતે કહું. P1 V1. P1 કેટલા છે? 100 વોટ. V1 220 વોટ. બરાબર. તો હવે આપણે બીજી પેર બનાવીએ. P2 કેટલા છે? ખબર નથી. V2 કેટલા છે? 110. બરાબર. તો આપણે મિત્રોમાં શું ગોતી લેવાનું થાય? R. તો P બરાબર 20 સ્ક્વેર અપોન R. V કેટલા છે? 220 છેદમાં પાવર લઈ લઈએ. હા R ને કરતા જવા દે. સોરી, R ને કરતા જવા દે તો 20 સ્ક્વેર અપોન P. 220 ગુણ્યા 220 છેદમાં P 100. મીંડું મીંડું ગયું તો 22 ગુણ્યા 22 કેટલા થશે? 484. 22 નું સ્ક્વેર આવડે ને? ઓકે. તો R મળી ગયો. તો ચાલો બીજી પેરમાં કિંમત મૂકો. P બરાબર 20 સ્ક્વેર અપોન R. ચલો V કેટલા છે? 110 ગુણ્યા 110 તો છેદમાં 484 મૂકો અથવા તો 22 ગુણ્યા 22. 22 પંચા 110, 22 પંચા 110, પચું પચું 25. ઓમેગા એકમ લખવો પડે ફરજિયાત. 2 ગુણમાં બી પૂછી શકે છે. 25 વોટ સોરી વિદ્યુત સ્થિતિ પાવર છે 220 વોટ. ઓકે ચાલો લડોયા ભાગો એટલે કે કટોકટીની સમયની જે વાત કરી છે તો કટોકટી માટે ખબર છે એડ્રીનલ અને ખાસ સ્થાન પૂછે તો ક્યાં આવે? મૂત્રપિંડના ઉપરના ભાગે. પરાગાશયમાં શું હોય છે? તો કે પરાગાશયમાં પરાગ રજ હોય છે. જે કેવા રંગની હોય છે? પીળા રંગની. પીળા રંગની. ત્યારબાદ
નીચેનામાંથી બંધ બેસતી ના હોય એવી જોડ. તો હાલો. હવે લઘુ દ્રષ્ટિ નિવારણ અંતર્ગોળ સાચું છે. ગુરુ દ્રષ્ટિ નિવારણ તો ત્યાં કોણ આવશે? બહિર્ગોળ. તો બીજી જોડ ખોટી છે અને મોતિયો છે સર્જિત દરવા નિવારી શકાય છે. આને અંદર એક પ્રશ્ન પૂછાશે ને પૂછાશે. પૂછાશે શ્યોર છે. 1 કુલમ વિદ્યુત ભાર પર એક કુલમ વિદ્યુત પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે સૂત્ર છે Q બરાબર N E. તમારે શું શોધવાનું છે? N. તો n ને કરતા બનાવો તો શું લખાય? Q ના છેદમાં E. Q એટલે કેટલા કુલમ છે? 1 હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. 10 ની માઈનસ 19 ઘાત. અહીંયા આ રીતે લખી શકાય 1 ના છેદમાં 16 16 ના છેદમાં 10 ગુણ્યા 10 ની આ માઈનસ 19 ત્યાં ઉપર જવા દો એટલે પ્લસ ડાયરેક્ટ પ્લસ ની 19. આ છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. તો 10 ગુણ્યા 10 ની 19 છેદમાં 16. ચલો અહીંયા કેટલા આવશે? 8 દુ 16, 5 દુ 10. તો 5 ભાગ્યા 8 ભાગ ચાલે નહીં તો અહીંયા 0 પોઈન્ટ, અહીંયા 0. 6 અઠ્ઠા 48 2 વિધા Yes. ઉપરથી ઉતારો શૂન્ય. 0. 8 દુ 16 4 4 વિધા વિધા શૂન્ય. 8 પંચા 40. તો કેટલા એવા? 6.625 0.625 ગુણ્યા 10 ની 19 ઘાત. પણ વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સનો નિયમ છે, આ જવાબ લખો તો સાચો પડે નહીં. હંમેશા પોઈન્ટ ને ક્યાં લઈ જવાનો? એક આંકડા પાછળ તો અહીંયા એક ઘટી જશે ને સર? એક ઘટી જાય. 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. મળી ગયો જવાબ આપણે. ચાલો. શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? ચયાપચયનું નિયમન કીધું છે તો આવશે થાઇરોક્સિન. બરાબર, જે આયોડીન એના બનવા માટે જરૂરી છે. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ મેળવે છે? જરા આવશે જરાયુ. અને અહીંયા જરાયુનો આકાર પૂછવો હોય તો શું આવશે? રકાબી જેવો. રકાબી જેવો. નીચેનામાંથી બંધ બેસતી ના હોય એવી જોડ. તો માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે. પછી હાઇપરમેટ્રોપિયા તો હું કીધું કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધે. અને પ્રેસબાયોપિયા તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કાંઈ ફેરફાર થતો નથી. તો બંધ બેસતી ના હોય એવી જોડ તો ખબર જ છે કોણ આવશે આમાં? સી. ફેરફાર થતો નથી. વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર કીધું છે. અવરોધકતા રો બરાબર upon L. કીધું હતું ને આપણે શરૂઆતમાં એકમ કીધું યાદ છે? ઓમેગા મીટર. રુધિરમાં શર્કરાની માત્રા ઇન્સ્યુલિન. નિયંત્રણ કોણ કરશે? ઇન્સ્યુલિન. કીધું હતું ને મધુપ્રમેહના દર્દીઓને શા માટે ગળપણની ના પાડે ડોક્ટર? તો એને શા માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા પડે છે? પૂછાઈ શકે છે. પછી મેન્ડલના વટાણાના પ્રયોગોમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી આમાંથી પ્રભાવી બંધારણ કયા છે અને પ્રચ્છન્ન કયા છે? તો જેમાં કેપિટલ આવશે આ બંને કેવા છે? પ્રભાવી. આ બંને છે પ્રભાવી. સ્મોલ Small t કેપિટલ નથી, ખાલી પ્રચ્છન્ન. સ્મોલ છે એ કેવા છે? પ્રચ્છન્ન. આવી રીતે લખવાનું થશે. બરાબર, જો બે પ્રભાવી, આ પ્રચ્છન્ન. પ્રચ્છન્ન. નીચેનામાંથી બંધ બેસતી ન હોય એવી જોડ. તો કે ભાઈ નેત્ર પટલ પ્રકાશ સંવેદી પડદો, સાચું. કનિનિકા સફેદ સ્ફટિકમય લેન્સ, બીજું જ ખોટું મળી ગયું. અને કીકી કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. તો એ સાચું છે. રેડી? ચાલો. ઓહમના નિયમ નું સૂત્ર V બરાબર IR તો R બરાબર V ના છેદમાં I. હવે જોડકા લઈ લઈએ સર. બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે માની લો કે D જવાબ આવતો હોય, બરાબર, 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત, તો આવી રીતે તમારે લખવાનું વ્યવસ્થિત. ક્લિયર? કદાચ ચેકિન લખાય છે, ચિંતા કરવી નહીં. ચાલો. લંબમજ્જા. આ જો પશ્વ મગજના ભાગ છે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. અનુમસ્તિષ્ક કે હું કેવું કાર્ય કરે છે? શરીરનું સમતોલન, બેલેન્સ, નાનું મગજ કહેવાય. બરાબર. ઈચ્છા પ્રમાણેનું. અને લંબમજ્જા એ અનૈચ્છિક ક્રિયા કરશે. એટલે લાળ રસના સ્ત્રાવનું નિયમન. વિચારોનો ભાગ અગ્ર મગજ આવશે, એટલે એ નહીં આવે. ત્યારબાદ ઘાસ, પુષ્પ અને ચામડું. તો જેવ વિઘટનીય. વિઘટનીય. ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. સાહેબ આમાં આ સવાલમાં ઘણીવાર છે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થાય છે કે સાહેબ ઘાસ તો બંનેમાં આવ્યો પણ ઈ જોવાનું મૂકી દો. પ્લાસ્ટિક છે શેમાં આવશે?
રેડી? તો ઘણીવાર આ રીતે આપણે જાતે ડિસિઝન લઈને જવાબ ટીક કરવા પડશે. ચલો સર્વાહારી જે બધું ખાતા હોય એટલે કોણ આવશે? દ્વિઉપભોગી. દ્વિઉપભોગી. તૃણાહારી તો કે જે ખાલી શું કરતા હોય સ્વયંપોષીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ. બરાબર. ત્યારબાદ બટાકા તો એમાં શું આવશે? ગ્રંથિલ પ્રકાંડ. અને પાનફૂટી તો શું આવશે? પર્ણની કિનારી. આમાં ઈઝી જ છે બહુ. આમાં મોસ્ટ ઓફલી ઓક્સિજન. 7મા પાઠમાં પૂછે છે. અહીંયા ઓક્ઝીન વિદ્યાર્થી મિત્રો ઓક્ઝીન છે. શું છે? ઓક્ઝીન છે. ઓક્ઝીન. આપણે વનસ્પતિ વૃદ્ધિ અંતર ઓક્ઝીન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન. પ્રકાશાનું વર્તન. ને ઝિબ્રેલિન છે તો શું થાય છે? પ્રકાંડની વૃદ્ધિ થાય છે. ચાલો. જૈવિક વિશાલન. વિશાલન. આ સવાલ પણ યાદ રાખવાનો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવે? રસાયણોનું એકત્રીકરણ દરેક સ્તરે વધતું જાય છે. નિવસન તંત્ર તો જૈવિક અને અજૈવિક વચ્ચે સંબંધ ધરાવે છે. ઓકે. તમને આવડતું તો અગાઉ તમે લખી શકશો. મધ્ય મગજ. મધ્ય મગજ જેમાં શું આવે છે? મધ્ય મગજ ભૂખ સંબંધિત કહી શકાય. અને પશ્વ મગજ લાળ રસનું અહીંયા વહન. મધ્ય મગજને શ્રવણ, દ્રષ્ટિને શ્રવણ. એવું થશે. દ્રષ્ટિ અને શ્રવણ કેન્દ્રિત સંબંધ. દ્રષ્ટિ અને શ્રવણ કેન્દ્રિત પણ ત્યાં હોય છે. રેડી? અગ્ર મગજમાં પણ આવે છે પણ ત્યાં ખાલી ભાગ આવે છે, મધ્યમાં કેન્દ્ર આવે છે. ઓકે. ત્યારબાદ ઘાસ તો એ છે ઉત્પાદક. સમડી તો સૌથી ઉપર આવશે એટલે તૃતીય. માંસાહારી છે ને તૃતીયમાં નાખી દઈએ આપણે. ત્યારબાદ માસિક સ્ત્રાવ તો કે ભાઈ 2 થી 8 દિવસ. અને નિવૃત્તિ કીધી રજો નિવૃત્તિ તો 45 થી વર્ષ પછી. શરૂઆત કીધી હોય 10 થી 12 વર્ષ. CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ. બીજું યુનાઇટેડ નેશન. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ કરે એન ને શું કહેવાનું? નેશન. અહીંયા જો બે આપ્યું, નેશન એ આપ્યું, નેશનલ એ આપ્યું છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. પહેલામાં બીજું, બીજામાં પહેલામાં બીજું અને બીજામાં ત્રીજું. ત્યારબાદ ઓક્ઝીન ફરીથી આવી ગયું છે. ઓક્ઝીન શું કરશે? તો કે વનસ્પતિની વૃદ્ધિ પ્રેરે છે. વનસ્પતિની વૃદ્ધિ. એ પ્રકાંડ છે. નીચેનું આવશે પહેલામાં ઓક્ઝીન. ઓક્ઝીન રેડી થશે. વનસ્પતિની વૃદ્ધિને અવરોધે એબ્સિસિક એસિડ. રેડી થઈ ગયું સર. ઓકે. રેડી. બી ને સી. નીચેની પ્રકાશાનું વર્તન માટે જવાબદાર છે. પ્રકારની વૃદ્ધિને પ્રકારની વધારશે. વૃદ્ધિ. અને આ અવરોધશે એબ્સિસિક એસિડ એ બી એ. ત્યારબાદ દ્વિતીય પોષક સ્તર તો કોણ આવશે? દ્વિતીય પોષક સ્તર તો પહેલા ચાલુ થાય. પ્રથમમાં ઉત્પાદક. પહેલું તો પ્રાથમિક દ્વિતીયમાં દ્વિતીય. બીજું. અને આ તૃતીયમાં દ્વિતીય. રેડી. ચાલો. પહેલામાં બીજું, બીજામાં પહેલું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કર્યું. તો ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને અહીંયા જે વોટ્સએપ નંબર આપેલા છે પ્લીઝ એમાં તમે જોઈન્ટ થઈ જશો, જેથી તમને આગળ 11-12ની અંદર પણ મદદરૂપ થશો. બરાબર? અને ખાસ તમારા ભાઈ બહેન કોઈ 9મા ધોરણમાં હોય તો એને ગણિત વિજ્ઞાનના સરસ મજાના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર પ્લાન મેળવવા હોય તો એ મેળવી શકશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી જણાવો. ત્યાર પછીના વિડીયોમાં આપણે વિભાગ બી, સી, ડીની માહિતી મેળવીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.